Already number 3 in the world in obesity after US and China. ઓબેસિટી જેટલું દેખાય એના કરતાં ઘણું વધારે છે. સાયકોલોજીકલી તમને ક્રોનિક ડિસીઝ પણ અપાઈ શકે છે અને આગળ જઈને તમને બીજા કોઈ રોગ થાય તો ઓબેસિટીના કારણે તમારી રિકવરી પણ જલ્દી ન આવે. સો ઓબેસિટી શું કામ ડેન્જરસ છે? ઉપરથી નીચે મગજથી ચાલુ થાઓ તો તમારા મગજમાં પ્રેશર વધારી શકે, ડિપ્રેશન લાવી શકે, તમારી નજરો કમજોર કરી શકે, આંખ ઉપર આવતો બહેરાશ લાવી શકે, સ્વાદ ઉપર પ્રોબ્લેમ્સ લાવી શકે, શ્વાસ લેવામાં તકલીફ કરી શકે, સ્લીપ એપનિયા નામની તકલીફ થાય. એ જ વસ્તુ તમારા લંગ ઉપર પ્રેશર વધારી શકે, તમારા હાર્ટનું પ્રેશર વધારી શકે, હાઇપરટેન્શન લાવી શકે, જોઇન્ટ્સમાં પેન લાવી શકે. રોગ એક અને ગેરફાયદા અનેક. સાયલન્ટ કે ઇનવિઝિબલ ઓબેસિટી જેવું કંઈ ખરું કે થતી જતી હોય ને આપણને ખબર જ ન પડે? ફિટનેસની પીક કહેવાય ટિલ 25. હવે 25 વર્ષ સુધી તમારી ફિટનેસમાં કંઈક ફેરફાર મેજર તમને દેખાતું હોય તો દેર ઇઝ અ પ્રોબ્લેમ. જે મારી ઉંમરના લોકો છે વર ઇન ધેર અર્લી 30s, એવું શું ખોટું કરે છે લોકો પોતાની લાઈફસ્ટાઈલમાં કે જે આગળ જઈને એમને નડી શકે? બહુ જ બેસિક વસ્તુ, તમારી ઊંઘ. 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તમારી ઘણી બધી પ્રોબ્લેમ છે. ક્યાં ક્યાં કારણોસર કોઈ માણસ ઓબીસ થઈ શકે? સી, ફૂડ ઇઝ ધ વર્સ્ટ એડિક્શન, હું એમ કહું તો. ને એડિક્શન કેમ બને? જે વસ્તુ એક ફાફડા કદાચ તમે 10 સેકન્ડમાં પતાવતા હોય, મારી વાત માનો, ઘડી મૂકીને મિનિટમાં પતાવો. તમે મિનિટમાં પતાવશો ને તો તમે 2 ફાફડામાં પતી જશે તમારું કામ. આજે તમે 10 સેકન્ડમાં પતાવશો તો 20 ફાફડા ખાઈ જશો, કિલો કેલરી વધારે જશે. સો બ્રેન એકચ્યુઅલી ડિરાઇવ્સ પ્લેઝર ફ્રોમ વોટ એવર યુ ઇટ. હાઉ કેન યુ સ્ટાર્ટ સોલ્વિંગ ઓબેસિટી? કેવી રીતે તમે એના પર કામ કરી શકો? પહેલા રિયલાઇઝ કરો. હવે એનું સોલ્યુશન છે. બહુ નાના નાના સ્ટેપ્સ ચાલુ કરીએ. તમારે ઓફિસ હું આવ્યો તો 6th ફ્લોર ઉપર છે, તો હું લિફ્ટ 0 થી બી લઈ શકું અને 2 થી બી લઈ શકું. મારે 6 ફ્લોર ચડવાની જરૂર નથી, પણ 2 ફ્લોર તો હું ચડી શકું અને 6 ઉતરી શકું. ગાડીવાળાને કહી શકું કે ભાઈ તું આ ચોરાહા ઉપર મને લેવા આવજે. સો નાના નાના સ્ટેપ્સ છે એક્સરસાઇઝના, જેના માટે તમારે એક નિયમમાં બંધાવવાની જરૂર નથી. આપણે જ્યારે કેલરીઝ કન્ઝ્યુમ કરતા હોય, આપણે જ્યારે આપણી ઓબેસિટી વધારતા હોય ત્યારે બહુ ઇઝી લાગે, બટ વેન યુ સ્ટાર્ટ બર્નિંગ, એટલું બધું કષ્ટદાયક એ હોય છે. ઈચ એન્ડ એવરી મિનિટ પિન્ચીસ યુ કે યાર મેં શું કામ આજથી 2 વર્ષ પહેલા પેલું મીઠાઈ ખાધી અને મને એનું એડિક્શન લાગ્યું, શું કામ મેં એની શરૂઆત કરી? આટલો સ્ટ્રાઇકિંગ ડિફરન્સ કેમ છે? લેવું કેમ ઇઝી છે અને બાળવું આટલું બધું ડિફિકલ્ટ કેમ છે? જે તકલીફ છે શરૂઆતની 15 દિવસ જ છે, અને જે તમે 3 મહિના કરી જશો એ રૂટીન બની જશે. જ્યારે તમે 6 મહિના એના કરી લેશો એ આદત બની જશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખાસ તમારા માટે છે. આખો એપિસોડ જોશો એટલે તમને એમ લાગશે કે આ એપિસોડ મારા માટે બનાવવામાં આવેલો છે, અને જો તમને એવું લાગે કે આ મારા માટે નથી તો તમે કદાચ દુનિયાના વન ઓફ ધી લકીએસ્ટ પર્સન છો, અગર આ એપિસોડ તમારા માટે નથી. પણ જો તમારા માટે છે તો ધ્યાન દેવું પડશે. આજે આપણે વાત કરવાના છીએ ઓબેસિટીની, એટલે કે મોટાપાની, એટલે કે વજન વધવાની, અગર એને બીમારી કહી શકીએ તો બીમારીની. મિત્રો, આ એક એવી બીમારી છે કે જે ખૂબ જ મિસઅન્ડરસ્ટુડ છે. આપણને એવું લાગે કે કોઈનું વજન વધી ગયું, કોઈ માણસ જરૂર કરતાં વધારે વજનવાળા છે અને એમને મોટાપો થઈ ગયો, તો આપણે ક્યારેક એમને વ્યક્તિગત રૂપે એક ફેલિયર માનીએ છીએ કે પોતાના શરીરનું, પોતાના વજનનું ધ્યાન નથી રાખી શક્યા. પણ એવું નથી હોતું. ઘણા બધા ફેક્ટર્સ હોય છે જે માણસના વજનને ડિફાઇન કરે છે. સાયકોલોજીકલ ઇશ્યુઝ પણ હોઈ શકે, હોર્મોનલ ઇશ્યુઝ પણ હોઈ શકે, તમે આપણે જે ખાઈએ છીએ, આપણી જે લાઇફસ્ટાઇલ છે, આપણું જે ટાઈમ મેનેજમેન્ટ છે, આવા ઘણા બધા ફેક્ટર્સ છે જે માણસના વજનને અસર કરતા હોય છે. અને આનો જ શિકાર બનીને કોઈનામાં મેદસ્વીપણું આવી જતું હોય છે. ભારતમાં અત્યારે સૌથી મોટી હેલ્થની એક સમસ્યા મેદસ્વીપણું કહી શકાય. 2050 સુધીમાં ઇન્ડિયા વિલ બી ધ 3rd લાર્જેસ્ટ ઓબીઝ કન્ટ્રી. 1990 થી અત્યાર સુધીમાં કેટલા ટકાનો વધારો થયો હશે ઓબેસિટી રેટ્સમાં? ટકામાં તો નહીં કહો, પણ 10 ગણો. 1990માં જે ઓબેસિટીના પ્રમાણ હતા એના કરતાં અત્યારે 10 ગણા વધારે છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ, ફૂડ બધું ચેન્જ થઈ ગયું છે. તો આ બધા વિષયો ઉપર વાત કરવા માટે આજે આપણી સાથે કેવા એક્સપર્ટ ઉપસ્થિત છે કે આના કરતાં વધારે સારા એક્સપર્ટ આપણને ગુજરાતમાં વાત કરવા માટે કદાચ ન મળે. વન ઓફ ધી મોસ્ટ રિનોન્ડ બેરિયાટ્રિક સર્જન ડૉક્ટર મનીષ ખેતાન. મિત્રો, 2007 થી લઈને અત્યાર સુધીમાં એમને 8000 કરતાં પણ વધારે બેરિયાટ્રિક સર્જરીઝ કરેલી છે. 100 થી કરતાં પણ વધારે ડૉક્ટર્સને એમને પ્રિપેર કરેલા છે, માત્ર ભારતમાં નહીં, બહાર પણ. અને આ બધા કરતાં ઉપર ઉઠીને એક એવું કામ કરે છે જે મને ખૂબ જ ગમે છે કે પેશન્ટ સપોર્ટ પ્રોગ્રામ્સ ચલાવે છે. એક એવા પ્રોગ્રામ કે જેમાં પેશન્ટને છેક સુધી સપોર્ટ મળે છે. સર્જરી કર્યા પછી પેશન્ટને છોડી નથી દેવાતા. પેશન્ટ પાછું રિલેપ્સ ન થઈ જાય, પાછું વજન વધારે ન વધવા માંડે, પોતાના પર કંટ્રોલ રાખી શકે, એની માટેના જે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ આપવાના હોય, એનો જે સપોર્ટ આપવાનો હોય, એના પ્રોગ્રામ્સ પણ ચલાવે છે. તો આ બધી વિષયો ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરીશું. ચલો શરૂ કરીએ. ડૉક્ટર મનીષ ખેતાન, વેલકમ ટુ ધ જયથળેશ્વર શો. થેન્ક યુ. સર, આપણે બહુ બેઝિક ક્વેશ્ચનથી શરૂઆત કરીએ કે મેદસ્વીપણું કોને કહેવાય? કોને સમજવું જોઈએ કે હું ઓબીસ છું? એના પ્રમાણ કયા? સી, એમાં કોઈ પ્રમાણ એવું હોતું નથી. કોઈ બાળક મેદસ્વી બોર્ન થતું નથી.
જેવી રીતે આપણે કહેવાય ને કે નો બડી ઇઝ અ બોર્ન અ ક્રિમિનલ. મેદસ્વી કોઈ હોતો નથી. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ શું થાય તમારા સાથે કે ચરબી વધે, ફેટનું એક્સેસિવ ડિપોઝિશન એ મેદસ્વીતા કહેવાય. હવે કોઈ એજ ડિફાઇન નથી એના માટે કે ક્યારે એ ચાલુ થશે. એ ગમે ત્યારે ચાલુ થઈ શકે, પણ યુઝ્યુઅલી બાળપણમાં એટલું બધું ચાલુ થતી નથી. 4-5 વર્ષ સુધી તો પ્રોટેક્ટેડ હોય છે. પહેલાના જમાનામાં તો 18 વર્ષ સુધી પ્રોટેક્ટેડ રહેતા હતા, પણ હવે 6-7 વર્ષના ઉંમરમાં બી મેદસ્વી પણ બહુ બધું દેખાય છે. તો એની ઇન્ક્રીઝ ઇન ફેટ જે તમારા નોર્મલ પર્સન છે, જે તમારે ચારે બાજુ જોઈ લો અને તમને એવું લાગતું હોય કે આ નોર્મલ માપદંડ છે, યુઝ્યુઅલી એના કરતાં કંઈક વધુ હોય તો એને મેદસ્વી કહેવાય. હવે ડેફિનેશન વાઇઝ સાયન્ટિફિક ડેફિનેશન હું તમને આપી શકું કે ભાઈ BMI જેમાં તમારું જે વજન છે એ વજન ડિવાઇડેડ બાય હાઇટ ઇન મીટર સ્ક્વેર, એ જે બી વેલ્યુ આવે એ વેલ્યુને તમે લખી લો અને તમે ગૂગલ પર બી આ વસ્તુ મળી જશે. જે BMI તમારું 25 સુધી હોય તમે ફિટ છો, 25 થી 30 હોય તો તમે ઓબીઝ છો, 30 થી ઉપર આવે દેન યુ આર રિયલી સફરિંગ ફ્રોમ અ ડિઝીઝ જેને ઓબેસિટી કે મેદસ્વી કે મોટાપન કહેવાય. એ સાયન્ટિફિક ડેફિનેશન છે. પર કોઈ માણસ કહે કે મારું વજન તો 81 કિલો છે તો હું મેદસ્વી નથી, એ સાચો પણ હોઈ શકે અને સાચો ના પણ હોઈ શકે. કારણ કે એમની ઊંચાઈ કદાચ ઓછી હોય તો 80 કિલો એના માટે ઘણું વધારે કહેવાય. અને એક માણસ જેને 6 ફૂટ અને 5 ઇંચ ઊંચાઈ હોય એ 100 કિલો બી એના માટે ઓછું કહેવાય. અગ્રીડ? સો એક વિઝ્યુઅલ ઇમ્પેક્ટથી જેટલું ઓબેસિટીને તમે મેજર કરી શકો ને, એ કદાચ ડેફિનેશન્સ, સાયન્ટિફિક ડેફિનેશન્સ, આ બધી વસ્તુ તો છે ખરી જ, દે આર ધેર. પણ વિઝ્યુઅલ ઇમ્પેક્ટમાં કોઈ માણસ લાગે કે એ નોર્મલ કરતાં વધારે છે તો એ ઓબીઝ છે. અને નોર્મલનું ડેફિનેશન બધાને ખબર જ છે. આઈ એમ નોટ ટોકિંગ પછી કે પિક્ચરમાં જેવા હીરો દેખાવે છે એવા નોર્મલ. નોર્મલ મીન્સ નોર્મલ. બરાબર છે. એટલે કોઈનું વજન વધારે હોય તો એની સરખામણીમાં એનું મસલ માસ અને જો બોન્સનું પ્રમાણ પણ બોડીમાં વધારે હોય અને ફેટનું પ્રમાણ ઓછું છે તો એ માણસ ઓબીઝ નથી. પણ જો આ બંને વસ્તુનું પ્રમાણ ઓછું હોય અને ફેટનું પ્રમાણ વધારે હોય તો માણસ ઓબીઝ કહેવાય. તો આપણે ઘણા લોકોને એવા જોતા હોય કે આમ સ્કિની હોય, પતલા હોય, પણ બેલી ફેટ વધારે હોય. આપણે ક્લિયરલી દેખાય કે એકદમ લીન માણસ છે, વચ્ચેથી શેપ બગડે છે, તો એ ઓબેસિટી કહેવાય? હા. હવે ઓબેસિટીને તમે ડિફાઇન કરવા જાઓ તો એક એપલ શેપ્ડ હોય અને એક પેયર શેપ્ડ હોય. પેયર મતલબ નાશપાતી આપણી થઈ, જે નીચેથી જાડી હોય એ પેયર શેપ કહેવાય, જેમાં તમારું ખાલી બેલી વજન હોય. ને એપલ ઓબેસિટી એવી કહેવાય જે ઉપરથી નીચે તમે બધા સરખા વજન ડિસ્ટ્રીબ્યુટેડ છે. આ ડેન્જરસ છે બિકોઝ જે ઓબેસિટી ખાલી બેલી ફેટ ઉપર હોય આવા લોકોના ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધારે હોય નોર્મલ માણસો કરતાં. બિકોઝ બેલી ઉપરનું જે ફેટ હોય ને એ વર્સ્ટ ફેટ હોય, રેઝિસ્ટન્ટ ફેટ હોય. સંજોગે તમે વજન ઉતારવાનો પ્રયત્ન કરો અને તમે કોઈ બી એક વજનથી 30 કિલો ઉતાર્યો, સ્ટીલ તમારા બેલી ઉપર તમને ફેટ દેખાશે. એ બહુ આરામથી જતું નથી. દે આર મોસ્ટ રેઝિસ્ટન્ટ. અને એ ઓર્ગનના જે ચારે બાજુ હોય દે આર ડેન્જરસ, જેને વિસરલ ફેટ કહેવાય. વિસરા મતલબ તમારું ઓર્ગનના વિસરા કહેતા હોય. એના ચારે બાજુ જે ફેટ હોય એ બેલીના અંદર જ જે ઓર્ગન હોય એના ચારે બાજુ ફેટ હોય, એને વિસરલ ફેટ કહેવાય. તો એવા પેશન્ટ એને એકચ્યુઅલી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલથી વધારે પીડાય. અને જે ઉપરથી નીચે ઓબીઝ હોય એમાં બી આ રોગ હોય, પણ ચાન્સીસ ઓછા છે. રાઈટ. ડૉક્ટર, ઓબેસિટી જેટલું દેખાય એના કરતાં ઘણું વધારે છે. એટલે સિમ્પલિસ્ટિક ટર્મ્સમાં આપણે જોઈએ તો કોઈ માણસ જાડો છે કે કોઈનું વજન વધારે છે એટલે આપણે માનીએ કે આને ઓબેસિટી છે ને ઓબેસિટીમાં એનું વજન વધારે છે. પણ ઇટ હેઝ અ લોટ ઓફ થિંગ્સ ટુ ડુ વિથ અ લોટ ઓફ થિંગ્સ ઇન યોર બોડી. સાયકોલોજી પર તમને અસર કરે છે. સાયકોલોજીકલી તમને ક્રોનિક ડિસીઝ પણ અપાઈ શકે છે. તમને હોર્મોનલ ડિસબેલેન્સ પણ કરાઈ શકે છે. અને આગળ જઈને તમને બીજા કોઈ રોગ થાય તો ઓબેસિટીના કારણે તમારી રિકવરી પણ જલ્દી ન આવે. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ ઓબેસિટીથી થતા હોય છે. સો ઓબેસિટી શું કામ ડેન્જરસ છે એના વિશે વાત કરીએ. સી, ઓબેસિટી ડેન્જરસ કે રીતે છે કે આ એક રોગ માનો તો કે આ એક પ્રોબ્લેમ છે એન્ડ ઇટ કેન એટ્રેક્ટ મલ્ટિપલ પ્રોબ્લેમ્સ. ઉપરથી નીચે મગજથી ચાલુ થાઓ તો તમારા મગજમાં પ્રેશર વધારી શકે, ડિપ્રેશન લાવી શકે, તમારી નજરો કમજોર કરી શકે, આંખ ઉપર આવતો બહેરાશ લાવી શકે, સ્વાદ ઉપર પ્રોબ્લેમ્સ લાવી શકે, શ્વાસ લેવામાં તકલીફ કરી શકે, સ્લીપ એપનિયા નામની તકલીફ થાય,
એ જ વસ્તુ તમારા લંગ ઉપર પ્રેશર વધારી શકે, તમારા હાર્ટનું પ્રેશર વધારી શકે, હાઇપરટેન્શન લાવી શકે, પેનક્રિયાઝમાં ઇન્ફ્લેમેશન લાવી શકે, ડાયાબિટીસ લાવી શકે, ફેટી લીવર લાવી શકે, જોઇન્ટ્સમાં પેન લાવી શકે. તો રોગ એક અને ગેરફાયદા અનેક. ઘણી બધી રીતે હા, ગણી ઘણી શકાય. બધી રીતે ગણી શકાય. કોઈમાં કંઈ પણ ના હોય, Right. કોઈમાં આ બધી જ વસ્તુ જે મેં કીધું હોય. સી ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન યોર જેનેટિક્સ, યોર એપિજેનેટિક્સ અને તમારી કિસ્મત જેને કહેવાય. right. કે તમને કંઈ નથી, મતલબ એ નથી કે તમે ઓબીસ છો તો તમે સુરક્ષિત છો. જેને ઘણું બધું છે. હું જેનેટિક્સ પર હમણાં આવું છું થોડી વાર પછી. મારે પેલા અગેન જે આ પોડકાસ્ટ જોવાનું શરૂ કરે છે એને અસેસ કરવું કે આ મારા માટે છે કે નહીં. અગર એનો આપણે જવાબ એમને આપીએ કે કયા સ્ટેજ પર વ્યક્તિએ ઓબેસિટી સિરિયસલી લેવી જોઈએ. કારણ કે આમ આપણે રેગ્યુલર જીવનમાં વજનથી વધારે બીજું કંઈ ન જોતા હોય. BMI રિપોર્ટ આઈ ડોન્ટ નો, કદાચ 90% ઓડિયન્સે કદાચ ક્યારે જોયો પણ નહીં કોઈ હોય. દિવસ. રાઈટ, તો કેવી રીતે નક્કી કરું કે હવે મારે આને સિરિયસલી મારા બોડીને લેવું પડશે, મારા વેઇટને? સી હું આ પ્રશ્નથી જજુમી રહ્યો છું ગયા 25 વર્ષથી, ડોક્ટર થઈને પણ. ડોક્ટરથી. તે આ મારા કપડામાં જ્યારે ચેન્જીસ આવે કે તમારા બેલ્ટ્સમાં ચેન્જીસ આવે, તમને એક બહુ સરસ દાખલો આપું. મારા પાસે એક બહુ જાણીતા વ્યક્તિ આયા હતા જે સમાજમાં બહુ મોટો સ્થાન રાખે છે. ઓબેસિટીથી ગ્રસિત હતા અને જ્યારે આયા તમને વજન નીકળ્યું 160 એ માનવા તૈયાર નહોતા, કેમ કે એમને 3 વર્ષથી પોતાનું વજન જોયું ન. ઓહ, ઓબીસ છે, એમને ખ્યાલ હતું આ ભીખથી કે આ વધશે. અને 3 વર્ષ પહેલા કેટલું હતું? તો 3 વર્ષ પહેલા 90 હતો. મતલબ Nearly double. 70 kgs ઇન્ક્રીઝ. ઓહો. તો મેં એમને પૂછ્યું કે સાહેબ એવું કેવી રીતે તમને ખબર પડી અને કેમ આજે ખબર પડી? બંને વસ્તુ મારા માટે પ્રશ્ન હતો અને એટલા માટે આ દાખલો આપું છું કે ઘણા બધા લોકોને આનાથી આન્સર મળશે. કે હું એક કોઈનો મરણ થયો હતો, ત્યાં ગયો હતો, તો મારે નીચે બેસવું જ પડ્યું. કોઈ જગ્યા જ નહોતી કે હું ઉપર બેસી શકું. પછી ઊભો કેવી રીતે થાવ? તો કોઈને હેલ્પ લેવી પડે, તો બાજુવાળાએ મારો ખભો આપ્યો કે મારા ઉપર હાથ રાખીને ઊભો થાવ. મારે બંને હાથ મૂકવા પડ્યા, એમાં એનો ખભો તૂટી ગયો. ઓહ. એન્ડ ઇટ વોઝ નથિંગ ટુ લાફ અબાઉટ. હી વોઝ સિરિયસ. એને બહુ શરમ આવી. એનો ખભો તૂટી ગયો પેલા એને માણસનો? ખબર તૂટી ગયું. ઓહો. એમને બહુ શરમ આવી. તો મેં કીધું તમને કેમ ખબર નહીં પડી કે વજન વધ્યું? બોલે કે ડૉક્ટર સાહેબ હું એકચ્યુઅલી બાય પ્રોફેશન પોલિટિશિયન છું અને મારા એરિયામાં પેલો લંગો જ પહેરવું પડે. લાંગામાં રસ્સી હોય, નાળો હોય, એ ખબર જ નહીં પડી. બેલ્ટ હોય ને તો ખબર પડી જાય. ધીસ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ક્લોથ્સ, કે કેવી રીતે તમે મેજર કરી શકો. પછી રોજના જીવનમાં તમને તકલીફ પડે છે. સપોઝ તમે 20 વર્ષનો એક યુવાન હો અને તમને એવું લાગતું હોય કે શાંતિથી હું 5 માળ ચડી શકું છું, તો 22 વર્ષમાં બી તમારે 5 માળ તો ચડવું જ જોઈએ. એમાં કંઈ તકલીફ છે, દેન ટ્રાય ટુ અસેસ કે શું રોંગ છે, કઈ જગ્યા ફોલ્ટર થયા. મોટે ભાગે વજન વધ્યું હશે, મોટે ભાગે. કેમ કે આટલી નાની ઉંમરમાં બીજી કોઈ પ્રોબ્લેમ તમારા પગ સાથે થાય એવું લાગતું નથી, તો મોટે ભાગે વજન વધ્યું હશે. તો નાની નાની એક્ટિવિટીમાં જે તમારી એફિશિયન્સી ઘટતી હોય, કે તમારા બેલ્ટનું સાઇઝ વધતું હોય, કે કપડાના સાઇઝ ડિમાન્ડ કરતા હોય કે મને ચેન્જ કરો અને એક સાઇઝ ઉપર લો, કે કોઈ દિવસ ગયા હોય અને તમે કીધું હોય કે મારા તો લાર્જ અથવા મીડિયમ સાઇઝનું આવે છે અને શોપકીપર તમને કેમ આપીને કે સાહેબ થોડું શરમાય, તમે બોલે નહીં, પછી ધીમે રહીને કહે કે સાહેબ મીડિયમ કદાચ થોડું ટાઈટ પડશે, તમે લાર્જ લઈ આવો. બરાબર? અને તમે લાર્જ ટ્રાય કરો અને તમને સડનલી ખ્યાલ આવે કે અરે એ તો બહુ કમ્ફર્ટેબલ છે, પહેલાં મને ટાઈટ પડતું હતું, જે તમને ખ્યાલ જ નથી કે એ ટાઈટ પડતું હતું. સો વન ધીસ થિંગ્સ સ્ટાર્ટ્સ હેપનિંગ ઇન યોર લાઈફ, તો તમે ખરેખર ઓબીસ તરફ વધી રહ્યા છો. અને કોઈ એવો મિત્ર મળી જાય જેના સાથે તમારી મુલાકાત 2-4 વર્ષ પછી થઈ હોય, એ હાલે તારો તો વજન વધી ગયું છે, તો એની વાતના મજાકમાં ના લો. ઇટ કેન બી અ સિરિયસ પ્રોબ્લેમ. રાઈટ. આ જવાબ પરથી તો સર એવું લાગે છે કે લગભગ બધાને લાગુ પડતું હશે. કારણ કે સાઇઝ તો બધાની વધતી જ જતી હોય છે. મતલબ સાંભળતા મને પણ એવું લાગ્યું કે ધીસ અપ્લાઇઝ ટુ મી એઝ વેલ, કે બેલ્ટની સાઇઝ વધતી જતી હોય, તમારા કપડાની સાઇઝ વધતી જતી હોય. અને એના કરતાં પણ વધારે જ્યારે તમે ફોર એક્ઝામ્પલ લિફ્ટ આવતા વાર લાગે છે અને તમને લેટ થાય છે અને તમે સીડીઓ ચડવાનું શરૂ કરો અને પહેલા બીજા માળે તમને શ્વાસ ચડવા માંડે છે. નાનપણમાં 5-6 માળ ચડી જતા હતા શ્વાસ ચડ્યા વગર, એટલે ખબર પડી છે કે આપણું એન્ડ્યોરન્સ કેટલું ઘટી ગયું, પણ એના મૂળમાં ઓબેસિટી છે. યસ. અને આ મૂળમાં આ જ છે. એટલીસ્ટ યંગ એજમાં, ચલો આપણે 15 વર્ષ સુધીની વાત ના કરીએ કે 16 વર્ષ સુધીની વાત ના કરીએ, એના પછીની વાત કરીએ.
તો 18 વર્ષની ઉંમર કોઈ આવી ઉંમર નથી. આમાં તો લોકો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતતા હોય છે. આ ઉંમરમાં તો લોકો ટેનિસની કેરિયરના પીક પર હોતા હોય છે. મતલબ ફિટનેસની પીક કહેવાય ટિલ 25. અગ્રીડ. હવે 25 વર્ષ સુધી તમારી ફિટનેસમાં કંઈક ફેરફાર મેજર તમને દેખાતું હોય તો દેર ઇઝ અ પ્રોબ્લેમ. વાળ ઉતરે છે તો બધાના દેખાય છે, અને 4 વાળ બી ઉતરી જાય બીજા દિવસ ઓશિકામાં દેખાય તો વી આર કન્સર્ન કે મારી 24ની ઉંમર છે અને મારા વાળ ઉતરે છે, એન્ડ યુ રશ ટુ અ ડોક્ટર કે લેટ મી કન્સલ્ટ. બરાબર. પર ઓબેસિટીમાં કદાચ આટલી તત્પરતા કે આટલી સ્પોન્ટેનિટી મને દેખાતી નથી લોકો. રાઈટ. ઓકે. સાયલન્ટ કે ઇનવિઝિબલ ઓબેસિટી જેવું કંઈ ખરું કે થતી જતી હોય ને આપણને ખબર જ ન પડે? આપણને ખબર ના પડે એવું નહીં, પર હા મોડી ખબર પડે આપણે એમ કહી શકીએ. 2-4-5 કિલોમાં આપણને ખબર ના પડે. એન્ડ ઓબેસિટી કદાચ સમટાઈમ્સ ઇટ ડઝન્ટ ગિવ્સ યુ કે બધી જગ્યાથી સરખી જ વધતી હોય. ક્યારેક તમારા હાથ કે તમારા બેકમાં થોડી વધી હોય અને શર્ટમાં ટાઇટનેસ ના આવે, બિકોઝ યુઝ્યુઅલ માર્કર તમારી પેન્ટ હોય. બરાબર. અને કમરમાં કદાચ વધવામાં થોડી વાર લાગે. સો એ પીરિયડ જે હોય એને તમે સાયલેન્ટ કહી શકો. બાકી એવું કંઈક સાયલેન્ટ ઓબેસિટી જ્યાર સુધી તમને ખબર નથી એ સાયલેન્ટ છે. જ્યાર સુધી તમને કોઈ રોગ આવ્યું નથી એ સાયલેન્ટ છે. અને આવા બનાવ તો મારી જિંદગીમાં એક વાર નહીં, એક તમને દાખલો મેં આપ્યા, પર ઘણી વાર એવું થયું છે કે લોકો જ્યારે મારા ત્યાં આવીને મશીન ઉપર ચડે તો એમને એવું જ લાગે કે મારી મશીન ખરાબ છે, આટલું વજન હોઈ જ નહીં શકે. ઓબેસિટી થવાના કારણો શું? શરૂઆત કેવી રીતે થઈ? કયા કારણોસર કોઈ માણસ ઓબીસ થઈ શકે? એના અંદર ખાલી હું 2 મિનિટ લઈશ કે પહેલાં તમને સમજવું પડશે કે મનુષ્યની સંરચના શાના માટે થઈ. અમારી સંરચના બેસિકલી જે છે ને એ છે એનીથિંગ. મનુષ્યની વાત નથી કરતો, એની લિવિંગ થિંગ ઇન ધીસ વર્લ્ડ. પેડ પૌધા હોય, મનુષ્ય હોય, જાનવર હોય, બેસિકલી એની સંરચના રિપ્રોડક્શન માટે છે, એમને જીનેટિક લિનિયેજના આગળ વધારવા માટે છે. અને પ્રકૃતિ એનું એક ટાઈમ પીરિયડ બાંધેલું છે કે ભાઈ યુ કેન રિપ્રોડ્યુસ બિટવીન ધીસ એજ ટુ ધીસ એજ. એના 10 વર્ષ પછી તમારું મૃત્યુ આવે કે 20 વર્ષ પછી તમારું મૃત્યુ આવે. એવી રીતે અમારી બી એજ છે. પણ એટલું સર્વાઈવ કરવા માટે યુ નીડ એનર્જી. એનર્જી ઇઝ ફૂડ. તો બેસિકલી ફૂડ એન્ડ રિપ્રોડક્શન, ત્રીજું કોઈ વસ્તુના માટે સંરચના થઈ છે એ તો આપણે એડ કર્યું છે એ પછી. આપણે એડ કર્યું છે. રાઈટ. See, we are doing a podcast, so we have become intelligent and we are talking. રાઈટ. You practice something, I practice something, somebody else may be practicing something. This is our art because brain એટલું બધું ડેવલપ થઈ ગયું છે રાઈટ. કે we have started. બટ સંરચના તો એ બે જ વસ્તુ માટે થઈ છે. તો જન્મ થાય ત્યારથી મરણ થાય ત્યાર સુધી ફૂડ હોય અમારો જીવનનો એક ભાગ છે જે અમારા શરીરને ચલાવે છે. અને કેમ શરીરને ચલાવવું પડે? કેમ કે શરીરની સંરચના પ્રકૃતિ કંઈક કારણ માટે કર્યું છે. એ કારણ પૂરું થાય એના માટે ચલાવે છે. બરાબર. અગ્રીડ. હવે કેવી રીતે ફૂડ તમને મળે અને એના માટે આખું બ્રેનનું ડેવલપમેન્ટ છે એ સમજવું જરૂરી છે. તો બ્રેનને જેટલા પાર્ટ છે, તમને એક લાગે ને આ છોકરો બહુ વૈભવશાળી છે કે આ છોકરાના 10thમાં 100% માર્ક્સ આવ્યા તો કેટલું ઇન્ટેલિજન્ટ હશે. તો કદાચ એક ફ્રન્ટલ લોબ હોય છે બ્રેનમાં જે બધી જ વસ્તુઓને એબ્ઝોર્બ કરીને શોષીને યાદ રાખી શકતો હોય, પણ એ ભણવાનું યાદ રાખવા માટે નથી બન્યો. એ ફૂડના ટેસ્ટ કલરના જોઈને, સ્મેલ કરીને, ટેસ્ટ કરીને એને યાદ રાખવા માટે બન્યું છે. સો એવરી બ્રેન એરિયા હેઝ ગોટ સમ એરિયા. કે જંગલમાં ફરતા હોય તો મને એક ખ્યાલ હોય એક જાનવરના કે એક વાઘની વાત કરું તો એને એક ખ્યાલ હોય કે હું આ બાજુથી આ બાજુ જઈશ તો મને પાણી મળશે. હું આ ટાઈમે જઈશ તો મને પાણી પાસે આવા જાનવર પણ મળશે જેનો શિકાર હું કરી શકું. ધીસ ઓલ થિંગ ઇઝ સ્ટોર્ડ ઇન યોર ફ્રન્ટલ લોબ. પછી કોઈ વસ્તુની સ્મેલ જોવામાં સારી હોવી જોઈએ, દેન તમને એવું લાગશે કે હું ખાઉં. હવે તમે મને જોવો છો તો યુ રિમેમ્બર માય ફેસ ઇન અ સ્મોલ એરિયા ઓફ યોર બ્રેન. અગ્રીડ. પર ફૂડને તમે જોશો તો એ રિયલાઇઝ થશે કે આ જોવામાં સારી છે, આઈ કેન ઈટ. પછી સ્મેલમાં બી સારી હોવું જોઈએ. ગમે તેવું હું કહેતો હોઉં કે જે ભાઈ આ ફૂડ બહુ જ સારું છે, પણ એની સ્મેલ સારી ના આવતું હોય તો તમને કોન્ફિડન્સ જ નહીં આવે કે હું ખાવું. દેન ટેસ્ટ બી એનો સારો હોવો જોઈએ. પછી જઈને તમે તો સીઈંગ, સ્મેલિંગ એન્ડ ટેસ્ટિંગ, આ 3 એરિયામાં તમારું ફૂડ આવી ગયું. તો એક મોટો હાર્ડવેર છે જેના અંદર ફૂડ સ્ટોર થાય છે. એન્ડ ઇટ ઇઝ ફોર દેટ કે વેનએવર યુ ઈટ તો તમને ખબર હોવું જોઈએ કે વોટ ટુ ઈટ એન્ડ વોટ નોટ ટુ ઈટ. કઈ વસ્તુ મારે નથી ખાવું. અમુક ઝેરીલી વસ્તુ છે આપણે નથી ખાવું.
પણ ધીમે ધીમે અમારું મગજ પ્રોગ્રેસ કરતો ગયો, ફાર્મિંગ થયું. નાઉ ધ ફૂડ ઇઝ ઇન યોર ફોન, યુ નો. અને બ્રેનને કેલરી જોઈએ, એને કંઈ લેવા દેવા નથી કે તમે શું ખાઓ છો. એમને એવું છે કે એ માણસને 2200 કિલો કેલરી રોજનું જોઈએ, જેનાથી પ્રકૃતિ એને સર્વાઈવ કરવા માટે સંરચના જે કરી છે એવું એને પૂરું કરતો. બરાબર. હવે 2200 કિલો કેલરી માટે તમે રોજ હન્ટિંગ કરો, જંગલમાં જાઓ, આટલું બધું મહેનત કરો અને ખાઓ. એને જગ્યાએ સ્માર્ટ પણ છે કે ઓછી મહેનતથી મળતી હોય તો બહુ જ સારું, બહુ જ સારું. અને એ ઓછી મહેનત કરતાં કરતાં વી આર સો સ્માર્ટ કે ઇટ હેઝ કમ ઓન અ ફોન. અને કેલરી ડેન્સ ફૂડ. હવે એક પીસ કેક હોય જેનાથી મારી બોડીના કદાચ 2000 કિલો કેલરી મળી જાય, તો મારા બ્રેન એને રજીસ્ટર કરી લે કે ભાઈ આ વ્હાઇટ ટોપવાળી વસ્તુ જેનું ટેસ્ટ મીઠું હતું, ખાવામાં સ્પોન્જી હતી, આ જગ્યા મળતી હતી, આ શોપમાં મળતી હતી, એમને ખવડાયું હતું, આ બહુ સારી વસ્તુ છે. અને ઇફ આઈ ગેટ દેટ, દિવસમાં 10 વાર મળશે તો 10 વાર આઈ વિલ ટ્રાય ટુ ઓવરફીડ માય સેલ્ફ. એક શાના માટે મારે 10 દિવસ સુધી મહેનત કરવી રોજ 2000 કિલો કેલરી માટે? એક સાથે હું બધું ખાઈ લઉં. એટલે સબકોન્શિયસલી તમારું મગજ આવી રીતે કામ કરતું આવી જ હોય રીતે છે. કામ કરતું. બરાબર. હવે તમે 20,000 કિલો કેલરી ખાધી, પર જરૂરિયાત કેટલી છે? 2000. 2000 ની જ છે. 18,000 નું શું થશે? ઇટ વિલ નોટ વેસ્ટ એનર્જી. આ ફેટમાં ચેન્જ કરનાર, સ્ટોર કરી લેશે. સ્ટોર કરી લેશે. બરાબર. પછી બીજો દિવસ સવાર પડ્યો, હા. તો એવું નથી કે તમને કહેશે કે ભાઈ 10 દિવસનો સ્ટોરેજ છે મારા પાસે. એ ફરી ભગાડશે તમને ત્યાં, હા. અથવા એ વસ્તુ તમારા સામે આવશે તો તમને થશે કે ચલો ખાઈ લઉં. રાઈટ. એ પ્રોસેસ ચાલતું જ રહે. ચલો હવે એક એન્ડ સ્ટેજ આવી ગયું, તમને મેં જંગલમાં બેસાડી દીધા. હવે તમને કશું જ નહીં મળે, તમે પોસિબિલિટી જ નથી કે કોઈ વસ્તુ મળી શકે તમને. તો આ જ કેલરી યુઝ થશે. 2000 કિલો કેલરી રોજનું જોઈએ તમને સર્વાઈવ કરવા માટે, અને તમારી પાસે અત્યારે 2000 તો શું 1 લાખ કિલો કેલરી સ્ટોર છે ઇન ફોર્મ ઓફ ફેટ. તો જ્યારે એ સ્ટોરેજ નીકળશે ને, તો એ બેંકમાં રૂપિયા નીકળવા જેવું છે. બ્રેનને તાત્કાલિક ખબર પડી જશે કે આ માણસ ભૂખમરીના સ્ટેજમાં આવી ગયો છે, એને ભોજન નથી મળી રહ્યું. તો એ વસ્તુ સારી નથી. એ તમારું મેટાબોલિઝમને સ્લો કરવાનું ચાલુ કરી દેશે, તમારી કિલો કેલરીની રિક્વાયરમેન્ટ ઓછી કરી દેશે. કેમ કે તમે રોજે નથી ખાતા, તો એ પોતાના બેંકના પૈસા ખાલી કરવા તૈયાર નથી. અને જે દિવસ ભોજન મળશે એ દિવસ, હવે તમને 2000 કિલો કેલરીની જરૂર નથી. કેમ કે એમને તમારી મેટાબોલિઝમના 1000 કિલો કેલરી ઉપર લાઈને ઊભી કરી દીધી છે. તો એ શું કરશે? 1000 કિલો કેલરીમાં તમારું કામ ચલાવી દેશે, અને બાકી 1000 કિલો કેલરી ફરીથી બેંકમાં નાખી દેશે કે મારે 1,00,000 કિલો કેલરી તો ભેગા કરવા જ છે. તો આ લાખના ચક્કરમાં ના પડતા. જે લાખના ચક્કરમાં પડી ગયા કે જે પસંદગીવાળી વસ્તુ છે એને વારંવાર હું ખાયા જ કરું, તો એ સમજી જાઓ કે એમાં કેલરી રિચ છે, આનાથી બહુ જ સેટિસ્ફેક્શન મળી રહ્યો છે, અને એ તમારા બોડીમાં સ્ટોર થઈ રહ્યો છે. જે વસ્તુ તમને બહુ જ ગમે છે એ વસ્તુ તમારા માટે ડેન્જરસ છે. તમારે બ્રેન એને ઓળખી ગયો છે કે એનાથી મને કેલરી સારી રીતે મળી રહી શકે છે. તો તમારું બ્રેન તમારું દુશ્મન પણ બની શકે છે. હા, એ તમારો દોસ્ત જ છે, પણ સંરચના એવી છે કે તમારા દુશ્મનમાં ચેન્જ થઈ જાય છે. તમને ખ્યાલ, તમે એને એકચ્યુઅલી એને દુશ્મન તમારું એટલું બધું ધ્યાન રાખે છે કે તમારી વિરુદ્ધમાં એક્ટ થઈ જાય છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. પછી હાર્મોનલ ડિસબેલેન્સ એમ જ એક પાર્ટ છે. બધી જ વસ્તુ એમાં પછી આવે. ડૉક્ટર, મને લાગતું ઓબેસિટીની આટલા સરસ એક્ઝામ્પલ સાથેની વ્યાખ્યા મને કોઈ પહેલાં કરી હોય. થેન્ક યુ ફોર એક્સપ્લેનિંગ મી રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ કે મનુષ્યની સંરચના માટે કરવામાં આવેલી ને એના કારણે આપણે જે કરીએ છીએ એ કરીએ છીએ. હવે મને આ સવાલ કોલેજમાં હતો. મારો એક ફ્રેન્ડ હતો કોલેજમાં, ટોલ હાઇટેડ એન્ડ વેરી લીન. હી યુઝ ટુ ઇટ 5 times દેન આઈ યુઝ ટુ. મારા કરતાં 5 ગણું વધારે ખાય. મારો ખોરાક બહુ સામાન્ય, 1 થી 2 રોટલી વધારે ખાવ, એને 10 રોટલી મિનિમમ જોઈએ. પણ હરેક 2-3 મહિને મારા વજનમાં થોડો વધારો થયો હોય, પણ એનું વજન એમ જ હોય. એ કેક પણ એટલી ખાય, ને મેયોનીઝવાળું પણ એટલું ખાય, ને ફાસ્ટ ફૂડ પણ એટલું ખાય. એના બોડીમાં ચેન્જ નથી આવતો. એનું કારણ? સી, 1% ઓછા એવા લોકો હોય જેના મેટાબોલિઝમ બહુ હાઈ હોય. દેટ ઇઝ ડિસાઇડેડ થાય જ્યારે આ માના પેટમાં હોય ત્યારે જ. ધ જેનેટિક્સ ડિસાઇડ્સ દેટ કે એનો મેટાબોલિઝમ એ કદાચ ઓછું ખાશે તો એના માટે ભૂખમરી જેવી સ્થિતિ છે. એનું બ્રેનના એકચ્યુઅલી 6,000 થી 7,000 કિલો કેલરી જોઈએ રોજનું એને સર્વાઈવ કરવા માટે. મારા જૂના પ્રશ્નથી આજ ખેંચી લઉં. 99% માણસોને 2,200 કિલો કેલરી રોજનું જોઈએ. અમુક 1% થી બી ઓછા માણસના 5,000 થી 6,000 કિલો કેલરી જોઈએ. અમે કેમ કિલો કેલરીની વાત કરું છું? તમારું એક સેલ જે જીવતું હોય, સ્કિન હોય, આંખો હોય, શ્વાસ હોય, હૃદય હોય, ધબકતો હોય, મસલ્સ હોય, લીવર હોય, બધા સેલ્સથી બનેલા. એવરી સેલ યુઝેસ એનર્જી.
તમારું એક સેલ કદાચ અગર 4 કિલો કેલરી યુઝ કરતું હોય તો કદાચ એ માણસનું એ સેલ એટલું જ કામ કરવામાં, જેટલું કામ તમારો એક સેલ 4 કિલો કેલરી યુઝ કરીને કરે છે એટલું જ કામ કરવામાં એનું સેલ 25 કિલો કેલરી યુઝ કરતું હોય તો ઓવરઓલ કિલો કેલરીની રિક્વાયરમેન્ટ એની વધેલી હોય તો એને ખાવું જ પડે, ઓપ્શન છે જ નહીં. બરાબર. ઓકે, બીજા કોઈ રીઝનથી ઓબેસિટી થઈ શકે? કોઈ સાયકોલોજીકલ રીઝનને કારણે તમને ફૂડ બીકમ્સ યોર કોપિંગ મિકેનિઝમ એન્ડ યુ કીપ ઇટિંગ અંડર સ્ટ્રેસ અને એનાથી પણ થઈ શકે યસ, એવું? સી ફૂડ ઇઝ ધ વર્સ્ટ એડિક્શન હું એમ કહું તો. એ કેમ છે એ બી સમજવાનું જરૂર છે કે ઇટ ગિવ્સ યુ અ પ્લેઝર, નથિંગ ડિનાઇંગ ફ્રોમ દેટ. સી આઈ હેવ સ્ટ્રગલ્ડ ફ્રોમ ઇટ. ફૂડના એડિક્શનથી આઈ હેવ સ્ટ્રગલ્ડ. તો ઇટ ઇઝ એકચ્યુઅલી એન એડિક્શન, બરાબર? ને એડિક્શન કેમ બન્યું? વાય યુ સે સિગરેટ ઇઝ એન એડિક્શન? વાય યુ સે ફોર એનીથિંગ, ફોર સચ આઈ હેવ સીન, મેં ઘણું બધું જોયું છે. આલ્કોહોલનું એડિક્શન જોયું છે, ટોબેકોનું જોયું છે, સિગરેટનું જોયું છે, અમુક ડ્રગ્સના જોયા છે, પણ ફૂડથી ખતરનાક એડિક્શન કોઈ હોતું નથી બિકોઝ અમારા સમાજમાં આ એડિક્શનને ખરાબ મનાતું નથી, એક્સેપ્ટેબલ છે. એક્સેપ્ટેબલ છે. રાઈટ. તમે સિગરેટ પીઓ તો કોઈને કદાચ ના ગમે, રાઈટ. આલ્કોહોલ પીઓ તો ના ગમે, પણ ખાના ખાઓ તો કોઈ તમને થોડી ગાળ આપે કે ભાઈ લગ્નમાં આવ્યો છે ખા કરે છે. ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. ઉલટાનું ખવડાવે. ઉલટાનું ખવડાવે, સામાથી આગ્રહ કરીને Right. ખવડાવે. સો આ એડિક્શનમાં ગણાતું નથી. તો એનું એડિક્શન કરવું બહુ ઇઝી થઈ જાય અને અવેલેબિલિટીનો કોઈ પ્રોબ્લેમ નથી. અવેલેબિલિટીનો કોઈ પ્રોબ્લેમ નથી. અને જ્યારે મેં તમને કીધું ને કે ફૂડ ઇઝ ધ બેસિક સોર્સ ઓફ એનર્જી જેના માટે સંરચના થઈ છે તમારી, તો તમારે ટેસ્ટ બડ શું છે? જીબાન. કોઈ બી વસ્તુ ખાઓ તો તમને એક જાતનું સેટિસ્ફેક્શન આપે અને તમારા મગજને પ્લેઝર મળે એનાથી. બધા ટ્રાય કરજો. જેને સમોસો ગમતો હોય, જેને કચોરી ગમતી હોય, ફાફડા ગમતા હોય, જલેબી ગમતી હોય, તમે ચાવીને ખાજો એને શાંતિથી. મારી વાત માનજો, યુ વિલ એન્જોય લાઈક ક્રેઝી. અને જે વસ્તુ એક ફાફડા કદાચ તમે 10 સેકન્ડમાં પતાવતા હોય, મારી વાત માનો, ઘડી મૂકીને મિનિટમાં પતાવો. તમે મિનિટમાં પતાવશો ને તો તમે 2 ફાફડામાં પતી જશે તમારું કામ. અને જે તમે 10 સેકન્ડમાં પતાવશો તો 20 ફાફડા ખાઈ જશો, કિલો કેલરી વધારે જશે. સો બ્રેન એકચ્યુઅલી ડિરાઇવ્સ પ્લેઝર ફ્રોમ વોટ એવર યુ ઇટ. અને પ્લેઝર મીન્સ એડિક્શન. ખ્યાલ આવ્યો? હવે હું આખો દિવસ કામ કરતો હોઉં, કામ કરવાની મારી મજબૂરી છે, અગર એમાં મને પ્લેઝર મળશે ને તો ફૂડનું એડિક્શન નહીં થાય. પણ એમાં મને પ્લેઝર ના મળતું હોય તો અલ્ટિમેટલી આઈ વિલ ફાઇન્ડ માય સોલેસ, જેને કહેવાય શાંતિ ક્યાં મળશે? તો ફૂડમાં મળશે. તો પછી આ એડિક્શન ક્યારે થઈ જાય સાયકોલોજીકલી એ ખબર જ નથી પડતી. મારે નારણપુરા જેવું હોય અને રસ્તામાં સીધો રસ્તો છે અહીંયાથી 3 કિલોમીટરનો, પણ એક હટીને 5 કિલોમીટરનો રસ્તો બી છે, જે જગ્યાએ એક સરસ પાણીપુરીની સ્ટોલ છે. તો એ 5 કિલોમીટર વાળો રસ્તો જ લઉં, કેમ કે મારે ત્યાંથી પાણીપુરી ખાવી હોય. આ 3 કિલોમીટર વાળો રસ્તો ના લઉં. સો ધીસ ઇઝ એડિક્શન. યુ નો તમને રસ્તા સૂઝી જ જાય કે મારે કઈ રીતે કરવું છે. રાઈટ. ઓકે ડૉક્ટર, ઘણા નાની ઉંમરના લોકોને પણ હમણાં હાર્ટ એટેક આવવાના ન્યૂઝ આપણે સાંભળવા મળે છે કે કોઈને 22 વર્ષે હાર્ટ એટેક આવી ગયો. મારો એક ખુદનો મિત્ર 21 વર્ષની ઉંમરે એને હાર્ટ એટેક આવી ગયેલો એન્ડ હી પાસ્ડ. રાઈટ, હી વોઝ માય સ્કૂલમેટ. તો એમાં કોઈ ઓબેસિટીનો હાથ ખરો? સી ખાલી ઓબેસિટીની વાત નહીં કરતો, પણ લાઈફસ્ટાઈલનો હાથ ખરો. સી કેટલા લોકો એમ કહેતા હોય કે જીનેટિક છે, તો જીનેટિક પહેલાં બી તો હતો. કેમ અત્યારે 5 વર્ષમાં એ વધી ગયું છે? લાઈફસ્ટાઈલનો મોટો વાંક છે એમાં. ઓબેસિટી હોય તો એના રિસ્ક વધી જાય, પણ જરૂરી નથી કે જેને હાર્ટ એટેક આવ્યો હોય એ ઓબીઝ હોય જ. પણ એની લાઈફસ્ટાઈલ 100% સારી ના હોય. તો એના અંદર ઘણા બધા લાઈફસ્ટાઈલ રિલેટેડ ફેક્ટર્સ છે, જેમાં સ્લીપ બી એક છે, ટાઈમિંગ્સ ઓફ ફૂડ બી છે, સ્ટ્રેસ બી છે. આ બધી જ વસ્તુઓ ફેક્ટર હોય. અને એ ફેક્ટરને હિસાબે ખાલી હાર્ટ એટેક નહીં, બહુ જ નાની ઉંમરમાં ખરાબ રીતે ડાયાબિટીસ. પહેલાં તમે કેટલા છોકરાઓના ચશ્મા જોતા હતા? હવે ક્લાસમાં જાઓ તો તમને 10 છોકરાઓમાં ચશ્મા દેખાશે દર ક્લાસમાં, બિકોઝ સ્ક્રીન ટાઈમ હેઝ ઇન્ક્રીઝડ. સો લાઈફસ્ટાઈલ ચેન્જ એક બહુ જ મેજર શિફ્ટ થયો છે લાઈફસ્ટાઈલ ચેન્જમાં, ખાસ કરીને લાસ્ટ 10 વર્ષમાં. અમારા વખતે દસકો કહેવાતો હતો, હવે હું પંચક કહું છું. 5 જ વર્ષમાં જનરેશન ચેન્જ થઈ જાય છે. સો દેટ હેઝ એકચ્યુઅલી બ્રોટ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ ઓલ્સો. અત્યારના જમાનામાં જે મારી ઉંમરના લોકો છે, who are in their early 30s, એ લોકોની લાઈફસ્ટાઈલમાં કયા ઇશ્યુઝ છે
એવું શું ખોટું કરે છે લોકો પોતાની લાઈફસ્ટાઈલમાં કે જે આગળ જઈને એમને નડી શકે? જો એક વસ્તુ હું ખાલી કહું કે હું ઘણું બધું જ્ઞાન આપી શકું, પણ જ્ઞાન આપવાનો કોઈ મતલબ નથી. બહુ જ બેસિક વસ્તુ, એક વસ્તુ અગર મને પૂછો, સ્લીપ, તમારી ઊંઘ. 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તમારી ઘણી બધી પ્રોબ્લેમ ઓછી થઈ જશે. એમ તો લોકો તમને સમજાવશે કે આ ટાઈમે ઉઠો, આટલી કસરત કરો, આ ખાઓ, આ ના ખાઓ, બટ આટલું બધું જીવનમાં કામ કરવું પડે આજકાલ. કટ થ્રોટ કોમ્પિટિશન છે. કોઈ માણસ કોલ સેન્ટરમાં કામ કરતો હોય, કેવી રીતે એને સમજાવું કે આખી રાત તો ઊંઘ, આવી રીતે ના ખા. કોઈને તો ખાવાનો ટાઈમ જ નહીં મળતો હોય, અને દે આર સ્કીપિંગ ધેર બ્રેકફાસ્ટ એન્ડ લંચ, દે મે ગેટ ડિનર. પહેલી એક વસ્તુ જે સુધારવું જોઈએ, યોર સ્લીપ. પછી કંઈક વસ્તુ સુધારવી જોઈએ તો વર્ક અપોન યોર સ્ટ્રેસ. જે વસ્તુ તમને મેક્સિમમ સ્ટ્રેસ આપતી હોય, બધી જ વસ્તુ પર નહીં, જે વસ્તુ મેક્સિમમ સ્ટ્રેસ આપતું હોય. અને મને લાગે છે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જેટલું સ્ટ્રેસ આપે છે ને એટલું કામ નથી આપતું. લોકોનો બહુ ભ્રમ છે કે કામ મને સ્ટ્રેસ આપે છે. અને ત્રીજી વસ્તુ પછી આવે તમારું ફૂડ એન્ડ એક્સરસાઇઝ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. બટ ઇફ યુ કેન વર્ક ઓન યોર સ્લીપ ઉપર કામ કરી શકો, ઊંઘ ઉપર તમારી કામ કરી શકો, તો ફર્સ્ટ સ્ટેપ આ જ હોવું જોઈએ. ઓકે, હવે એના સોલ્યુશન પર આવીએ. હાઉ કેન યુ સ્ટાર્ટ સોલ્વિંગ ઓબેસિટી? કેવી રીતે તમે એના પર કામ કરી શકો? શરૂઆત કેવી રીતે? પહેલા રિયલાઇઝ કરો. રિયલાઇઝેશન ઇઝ હાફ પ્રોબ્લેમ સોલ્વ. તમને આ વસ્તુની ખબર પડી જાય કે હા છે, તો યસ, હવે એનું સોલ્યુશન છે. બહુ બેસિક, બેસીને વિચારો કે બધાને આ સોલ્યુશન ખબર છે, કોઈને સોલ્યુશન મારે આપવાની જરૂર નથી. કસરત કરો, આ ખાઓ, આ ના ખાઓ, આ બધી વસ્તુઓ કદાચ એટલી પોસિબલ નથી, પણ બહુ નાના નાના સ્ટેપ્સ ચાલુ કરીએ આપણે. અને બહુ પોસિબલ સ્ટેપ્સ વિચ આર ડુએબલ, જે રોજ તમે કરી શકો. તમારે ઓફિસ હું આવ્યો તો 6th ફ્લોર ઉપર છે, અને મેં જોયું કે લિફ્ટ 2 ઉપર, 4 ઉપર અને 6 ઉપર રોકાઈ છે. તો હું લિફ્ટ 0 થી બી લઈ શકું અને 2 થી બી લઈ શકું. મારે 6 ફ્લોર ચડવાની જરૂર નથી, પણ 2 ફ્લોર તો હું ચડી શકું અને 6 ઉતરી શકું. ગાડીવાળાને કહી શકું કે ભાઈ તું આ ચોરાહા ઉપર મને લેવા આવજે, આ 4 રસ્તા ઉપર લેવા આવશે. સો નાના નાના સ્ટેપ્સ છે એક્સરસાઇઝના, જેના માટે તમારે એક નિયમમાં બંધાવવાની જરૂર નથી. ટાઈમસર હું કરી લો, ખાઈ લો બ્રેકફાસ્ટ અને ઊંઘ. બ્રેકફાસ્ટ હું ટાઈમથી કરી લો, અને બ્રેકફાસ્ટ શુડ બી હેવીએસ્ટ, લંચ એના કરતાં લાઇટ, અને ડિનર તમારું પોસિબલ હોય તો 7-7:30 પહેલાં પતાવી દો. પોસિબલ હોય તો. બહુ અઘરું છે. અઘરું છે, ઇમ્પોસિબલ છે આઈ વુડ સે. ઇટ વોઝ ઇમ્પોસિબલ ફોર મી, પર 1.5 વર્ષથી આઈ એમ ફિનિશિંગ માય ડિનર બાય 7:30. હવે મારા સર્કલમાં જેટલા લોકો છે ને, મારા જસ્ટ ખૂબ જ મોટો સર્કલ છે. જે બી હોય બધાને ખબર છે કે આ માણસને બોલાવવામાં કંઈ વાંધો નથી, પણ ખાશે નહીં. મેં બધા ખાઓ, આઈ સર્વ, હું એન્જોય કરીશ, એમના બધાના પીરસીસ, પણ હું ખાઈશ નહીં. આનું આગ્રહ નહીં રાખતા. જે આનું આગ્રહ રાખશો તો રાત્રે તમારા ઘેર નહીં આવું. 1.5 વર્ષમાં મિત્રતા બી બની રહી. બધા સોશિયલ ઇવેન્ટમાં હું જવું પણ છું, અને સાથે સાથે હું ખાતો નથી 7:30 વાગે. અને જૈનમાં જ્યારે ધર્મ હોય તો ધર્મ વિરુદ્ધ ન જવાનું હોય ત્યારે નથી પતતું 7:30 વાગે. તો વાય નોટ? તમારે ખાલી અહીંયાથી વિચારવું પડશે કે કરવું છે. જે કદાચ અઠવાડિયામાં 3 દિવસ બી કરી શકો, ઘણું ફરક પડશે. અને પછી ફરક ના પડે, દેન જે બી વસ્તુમાં તમને આસ્થા હોય, સ્પોર્ટ્સ ફિઝિશિયનમાં હોય, સ્પોર્ટ થેરાપિસ્ટમાં હોય, કોચમાં હોય, સ્વિમિંગ કરતા હો, આયુર્વેદમાં હોય, પંચકર્મમાં હોય, હોમિયોપેથમાં હોય, એલોપેથમાં હોય, કોઈ ફિઝિશિયનમાં હોય, કોઈ તમારા જનરલ ફિઝિશિયન હોય, એના જે પાસે જઈને એનો ઉપાય પૂછી શકો. પણ મહેરબાની કરીને ગૂગલ કરીને એ જે ઉપાય એમાં આવે એ સાચા છે માનતા નહીં. રાઈટ. હું છે ને ઘણીવાર મારી ટીમને પણ કહેતો હોઉં છું અને મારા ફ્રેન્ડ્સને પણ કહેતો હોઉં છું કે આપણે જ્યારે કેલરીઝ કન્ઝ્યુમ કરતા હોય, આપણે જ્યારે આપણી ઓબેસિટી વધારતા હોય, વજન વધારતા હોય, ત્યારે બહુ ઇઝી લાગે. મતલબ દેટ રોડ ઇઝ વેરી ઇઝી ટુ ટ્રાવેલ. બહુ મજા આવે આ બધું કરવાની. બટ વેન યુ સ્ટાર્ટ બર્નિંગ, એ જ્યારે તમે ઉતારવાની પ્રોસેસમાં જાઓ, એટલું બધું કષ્ટદાયક એ હોય છે, એટલી બધી પ્રોસેસ કે ઈચ એન્ડ એવરી મિનિટ પિન્ચીસ યુ કે યાર મેં શું કામ આજથી 2 વર્ષ પહેલાં પેલું મીઠાઈ ખાધી અને મને એનું એડિક્શન લાગ્યું, શું કામ મેં એની શરૂઆત કરી. એટલે ઇટ ઇઝ ધેટ ડિફિકલ્ટ. તો આટલો સ્ટ્રાઇકિંગ ડિફરન્સ કેમ છે? લેવું કેમ ઇઝી છે અને બાળવું આટલું બધું ડિફિકલ્ટ કેમ છે? મેં કીધું આન્સર કે તમારું મગજ છે ને એ કેલરી ભેગી કરે, જવા નહીં દે. તો જ્યારે તમે કેલરી બર્ન કરવાનો એને ખ્યાલ આવી જશે કે હવે તમે કંઈક એવો પ્રયાસ કરી રહ્યા છો કે જેનાથી તમે એને બેંકમાંથી જેટલી મહેનત એને કરીને ભેગી કરી છે લાવો છો.
એ તાત્કાલિક રેઝિસ્ટ કરશે. સી ટુ રેઝિસ્ટન્સ એ છે જ, ઇટ્સ સ્વાભાવિક છે, એકદમ સ્વાભાવિક છે, કંઈ ખોટું નથી એમાં. આઈ વિલ રેઝિસ્ટ. મેં જે નેમ એન્ડ ફેમ અર્ન કર્યું છે, કદાચ કોઈ કારણથી તમે એને છીનવાની પ્રયત્ન કરશો, આઈ વિલ ટ્રાય ટુ રેઝિસ્ટ. કોઈ મને મારે તો સડનલી મારું ફેસ એમ થઈ જાય. યુ ટ્રાય ટુ રેઝિસ્ટ. ધીસ ઇઝ અ નોર્મલ રિએક્શન ઓફ યોર બોડી. પણ એ જ વસ્તુ તમે સસ્ટેન 15 દિવસ કરી જશો, પછી ઇઝી થઈ જશે. જે તકલીફ છે શરૂઆતની 15 દિવસ જ છે, અને જે તમે 3 મહિના કરી જશો એ રૂટીન બની જશે. જ્યારે તમે 6 મહિના એના કરી લેશો એ આદત બની જશે. રાઈટ. મેલ અને ફિમેલમાં ઓબેસિટી કેવી રીતે અલગ અલગ હોય છે? કે ફિમેલના ડિફરન્ટ હોય છે. મેલના મસલ માસ બીકોઝ ઓફ ધેર હાર્મોન્સ થોડું વધારે હોય છે, ફિમેલમાં આ મસલ માસ થોડું ઓછું હોય છે. તો ફિમેલમાં સેન્ટ્રલ ઓબેસિટીના પ્રમાણ વધારે હોય છે બીકોઝ ઓફ ધીસ હાર્મોન્સ, પ્રેગ્નન્સી એન્ડ અધર ફેક્ટર્સ. મેલમાં સેન્ટ્રલ ઓબેસિટી ફિમેલ કરતાં ઓછી જોવામાં મળે છે, પણ ઇન્ડિયન મેલ્સમાં તોય સેન્ટ્રલ ઓબેસિટી જોવા મળે છે. મસલ માસ ઇઝ બેટર ઇન મેલ્સ, સ્કેલેટલ મસલ માસ જેને કહેવાય, કમ્પેર્ડ ટુ ફિમેલ્સ. એટલા માટે આ ઓબેસિટીનું ડિફરન્સ તો રહેશે. અને હાડકાનું બી વજન મેલ્સમાં વધારે હોય છે અને ફિમેલ્સમાં હાડકાનું વજન બી થોડું ઓછું હોય છે. એટલે ઇટ્સ મોર ડિફિકલ્ટ ફોર ધ લેડીઝ ટુ બર્ન ફેટ, યસ. અચ્છા. બીકોઝ ફેટ એનર્જી મેક્સિમમ કન્ઝપ્શન તમારા મસલ લેવલ પર થાય છે બીકોઝ દે એક્ટ. જેટલું મસલ માસ વધારે સારું હોય, એનર્જી બર્ન કરવાનું એટલું ઇઝી હોય. ડૉક્ટર, ડોન્ટ ટેક મી રોંગ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન, પણ મને એવું લાગે, કારણ કે હું દુનિયામાં થોડો ફરેલો છું, એટલે મને એવું લાગે કે ધ વર્સ્ટ બોડી ટાઈપ્સ, આઈ એમ નોટ બોડી શેમિંગ એનીબડી એન્ડ આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ઓફેન્ડ એનીવન હિયર, બટ મને એવું લાગે કે સૌથી ખરાબ બોડીના શેપ્સ મને ઇન્ડિયામાં જોવા મળે છે. વેન યુ ગો ટુ વેસ્ટ, એસ્પેશિયલી ઇન ધ યુરોપિયન કન્ટ્રીઝ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ યુએસ, બટ એસ્પેશિયલી ઇન ધ યુરોપિયન કન્ટ્રીઝ, લાર્જલી તમને બધા શેપમાં લાગે. ઓબેસિટી હોય તો થોડી ઘણી, તમને 10 લોકોમાં 2 લોકો એવા જોવા મળશે કે જેનું વજન તમને વધારે લાગે. અને અહીંયા જે પેલી સ્કિની ફેટની મેં આપણે શરૂઆતમાં વાત કરી, એક તો મોટાભાગના લોકો એ કેટેગરીમાં હોય છે, અને ફિટ લોકો તો ગોતવા પડે, કદાચ હજારોમાં એકાદ બે તમને મળી જાય કે જે તમને જોતા ફિટ લાગે. એ પણ રિયલમાં ફિટ હોય કે નહીં આપણને ખબર નથી. આવું કેમ? ભગવાને કોઈ ભેદભાવ કરેલો છે? આપણા વાતાવરણને કારણે? વાતાવરણ એક બહુ મોટો ફેક્ટર છે. સી, વી આર ટ્રોપિકલ ક્લાઇમેટમાં રહેતા હોઈએ છીએ આપણે, જેમાં ગરમી બહુ પડે, વરસાદનું બહુ મહત્વ છે. નોર્થમાં થોડી મહેનત ઓછી છે, સાઉથમાં થોડી ઓછી છે, પણ વેસ્ટ ઇન્ડિયામાં તો મહેનત ઘણી બધી વધારે છે, કેમ કે પાણીની કમી છે આ બાજુ, નોર્મલી તમે જોવા જાઓ તો. અને થોડું ટેમ્પરેચર એવું છે કે ગરમીમાં હીટેડ અપ હોય ઘણું બધું, પછી હ્યુમિડિટી બહુ હોય વરસાદ વખતે, ઠંડીમાં માપની ઠંડી પડે. યુરોપમાં એવું નથી. સી, ફર્સ્ટ અને ભોજનનું એના ઉપર પછીથી હોય. પહેલાં આપણે ક્લાઇમેટની વાત કરીએ તો ક્લાઇમેટમાં યુરોપમાં ઇટ ઇઝ અ માઇલ્ડ ક્લાઇમેટ. જે જગ્યા ક્લાઇમેટ બહુ એક્સ્ટ્રીમ ઉપર હોય પછી પ્રોબ્લેમ, બીકોઝ જેટલું ક્લાઇમેટ એક્સ્ટ્રીમ ઉપર હોય ને, તમારી બોડીની એક્ટિવિટી એટલી ઓછી અમુક ટાઈમ માટે થઈ જાય, એન્ડ યુ આર કન્ફાઇન્ડ ઇન ટુ ઇન્ડોર્સ. અગ્રીડ. અને જે જગ્યાએ ટ્રોપિકલ ક્લાઇમેટ ના હોય, ક્લાઇમેટ બહુ જ સારું હોય, ટેમ્પરેટ હોય, બહુ જ ટુંડ્રા ટાઈપનું ક્લાઇમેટ હોય, એ ક્લાઇમેટમાં એકચ્યુઅલી આખા દિવસ એક્ટિવિટી હોય ને, ઠંડી હોવાથી એકચ્યુઅલી તમારે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. યોર બોડી હેઝ ટુ મેન્ટેન અ ટેમ્પરેચર ઓફ 98 ડિગ્રી ફોરેનહાઇટ્સ. અને બહાર ઠંડી છે, સો ઇટ હેઝ ટુ વર્ક મોર ટુ કીપ ઇટ સેલ્ફ વોર્મ. તો એનર્જી યુઝ કરે, જે તમે ખાધું હોય એ એનર્જી યુઝ થઈ જાય. તો દર્શક મિત્રોને હું એમ બી કહેવા જઈશ કે વિન્ટર્સ આર ધ બેસ્ટ સિઝન ટુ લૂઝ વેઇટ. તમે જે એફર્ટ કરશો એના સાથે સાથે ઠંડી બી એ એફર્ટ કરશે કે તમારું વેઇટ લોસ. મારું વિન્ટરમાં જ વધી જાય છે સલાડ ખાઈને, બીકોઝ યુ હેવ ટુ ઈટ મોર ને, રાઈટ, ટુ પ્રોડ્યુસ ધેટ થર્મોજેનેસિસ. તમે થોડું ઓછું ખાઓ, યુ ફીલ મોર હંગ્રી. હા, તમે ઓછું ખાઓ, મતલબ નોર્મલ ખાઓ, જેટલું ખાઓ છો એટલું ખાઓ. રાઈટ. ડોન્ટ ઈટ મોર એન્ડ મોર દેન નોર્મલ. તો જોજો તમારે ઘટી જશે, કંઈક કર્યા વગર ઘટી જશે. અમે કંઈક એડ કરી દીધું તો વધારે તેજીથી ઘટશે. તો પહેલી આવી ટેમ્પરેચરની વાત. પછી ફૂડ. વી આર બેસિકલી વેજીટેરિયન્સ. વેજીટેરિયન્સના અંદર પ્રોટીનની માત્રા એટલી બધી ના હોય, અને પ્રોટીન તમારું મસલ માસના એકચ્યુઅલી રેસ્ટોર કરવામાં કે મેન્ટેન કરવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. ઇનફેક્ટ જાનવરમાં બી તમે જોશો કે જે લોકોમાં પ્રોટીન ઈટર્સ છે, માંસાહારી છે, એ લોકો મસ્ક્યુલર હોય. જેટલા બધા માંસાહારી નથી, દે આર લીન એન્ડ થિન.
સો એ જ વસ્તુ અમારા સાથે બી છે. એન્ડ યુરોપિયન્સ એન્ડ અમેરિકન્સ આર પ્રોટીન ઇટર્સ, સો દે આર મોર બલ્કી, ધ મસલ માસ ઇઝ મોર દેન વોટ વી હેવ. એક રીઝન આ બી હોય. બીજા કાર્બોહાઈડ્રેટ કન્ઝપ્શન અમારા કન્ટ્રીમાં, પ્રોટીનનું કન્ઝપ્શન ઓછું છે એ વાત તો સાચી જ છે, પણ વેજીટેરિયનમાં બી આપણે પ્રોટીન વધારે ના લઈએ અને કાર્બોહાઈડ્રેટનું કન્ઝપ્શન બહુ વધારે છે. વી આર બેસિકલી રાઈસ એન્ડ વીટ બેસ્ડ કન્ટ્રી, જ્યાં પ્રિન્સિપલ ડાઇટ આ જ હોય છે. આપણે કહેતા હોઈએ છીએ દાલ રોટી, પણ ખાતા હોઈએ છીએ રોટી દાળ. રોટીનું પ્રમાણ વધારે હોય છે, રાઈટ. અને ભાતનું પ્રમાણ વધારે હોય, શાકનું પ્રમાણ એટલું બધું ના હોય, ફાઈબર ના આવે. સો બેલેન્સ મીલનું કન્સેપ્ટ જતું રહ્યું. અને ગયા 10 વર્ષમાં જે વેસ્ટર્નાઇઝેશન ઓફ ઇન્ડિયન ફૂડ થયો છે, જે વેસ્ટર્ન ફૂડ આવે છે એની તો વાત જવા દે. A restaurant is considered successful if they can give you fusion food. What I say કે આ વેસ્ટર્નાઇઝેશન ઓફ ઇન્ડિયન ફૂડ થયું છે. હવે દાળના, રોટલીના બધી જ વસ્તુઓના વેસ્ટર્નાઇઝેશન થઈને જે ફાસ્ટ ફૂડનું એક કલ્ચર ચાલુ થયું છે, દેટ ઇઝ બ્રિંગિંગ મોર પ્રોબ્લેમ્સ ઇન આર કન્ટ્રી. And that is basically the reason of obesity, over usage of oil, carbohydrates. आज बધી જ વસ્તુ responsible છે. Are obese people more prone to heart attacks? Yes. Okay. એટલે just to live longer આને સિરિયસલી લેવું બહુ જરૂરી છે. See, obesity is not good. હું એક એક્ઝામ્પલ તમને હમણાં થોડી વાર પહેલા ઇન્ફોર્મલ વાતચીતમાં આપતો હતો કે 4 માળાથી મેં કૂદ્યો અને બચી ગયો. દેટ ડઝન્ટ મીન્સ કે આઈ શુડ એડવાઇઝ એવરીબડી કૂદ કંઈ વાંધો નથી. ઓબીસ કોઈ હોય અને કંઈ પ્રોબ્લેમ ના હોય, દેટ ડઝન્ટ મીન્સ કે એ માણસ સેફ છે. યુ આર નોટ સેફ. ધીસ ઇઝ નોટ ગુડ. અને એકચ્યુઅલી હાર્ટ ઓફ હાર્ટ્સ, દિલના અંદર બધાના એ વસ્તુ ખ્યાલ છે. અચીવ નથી કરી શકતા તો એક ડિનાયલના ફેઝમાં તમે આવી જાઓ છો કે હું સારો જ છું, જેવો છું. સી, અગેન આઈ એમ નોટ ટોકિંગ ઓફ બોડી શેમિંગ, આઈ એમ ટોકિંગ ઓફ રિયલ હેલ્થ. કે સારા નથી. બિંગ ફિટ ઇઝ યોર રાઇટ. અને એ રાઇટને તમે એક્સરસાઇઝ તમે જ કરી શકો. હવે એમાં ગવર્મેન્ટ મફતમાં કંઈક આપી દે અને તમે ફિટ થઈ જાઓ, કે તમારી વાઈફ આપી દે કે તમે તમારા વાઈફ, એ પોસિબલ નથી. એ તમારાથી જ થઈ શકશે, એમાં કોઈ બીજી વસ્તુ હેલ્પ કરી શકવાની નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. રાઈટ. પણ ડૉક્ટર, જ્યારે ડાયટ ફોલો કરવાની વાત આવે ત્યારે 2 ચેન ઓફ થોટ્સ ચાલતા હોય. હરેક વ્યક્તિના દિમાગમાં 2 ચેન ઓફ થોટ્સ ચાલતા હોય. એમાં હું પણ વિક્ટિમ છું. કે એક બાજુ એવું થાય કે યાર, ભગવાને મનુષ્ય અવતાર આપેલો છે તો આપણે આપણું બેસ્ટ વર્ઝન બનવું જોઈએ. વી શુડ હેવ ધ બેસ્ટ પોસિબલ ફિટનેસ, કે જેનાથી આપણે લાંબો સમય જીવી શકીએ ને સારી રીતે આપણે હલનચલન કરતા રહીએ, આપણા શ્વાસ નોર્મલી રહે, એવી રીતે આપણે જીવી શકીએ. એની માટે તમે જે કીધું બધું આપણે ફોલો કરવું જોઈએ. બીજો વિચાર એ પણ આવે કે ભગવાને મનુષ્ય અવતાર 1000 આપેલો છે, તો બધું ખાઈ લઈએ, બધું એન્જોય કરી લઈએ, અત્યારે નહીં કરીએ તો ક્યારે કરીશું? હાઉ ડુ યુ કીપ અ બેલેન્સ? સી, આ બહુ જ સરસ પ્રશ્ન છે. સી, હું એક અઠવાડિયામાં એક્ઝામ્પલ આપું કે તમારી પાસે 7 દિવસ છે એક અઠવાડિયામાં, મંડે ટુ સન્ડે. અને દેર ઇઝ સર્ટેનલી સમ રૂટીન તો બધાની જિંદગીમાં હોય. કંઈક રૂટીન તો હોય, મારે ઓફિસ જવું છે. કંઈક રૂટીન હોય, કંઈક કામ કરે છે. કદાચ રૂટીન ઊંઘવામાં ના હોય, જે સારી વસ્તુની વાત કરી મેં. કદાચ ખાવામાં ના હોય, અમુક વસ્તુમાં ના હોય. કંઈક રૂટીનમાં 7-8 કલાક તો રૂટીનમાં જીતા હશો, 6-7 કલાક ઊંઘતા બી હશો. બચી ગયા 6-8 કલાક બીજા, જેના અંદર તમારે બાકી બધા અખતરા કરવા છે. કરો, કોને ના પાડી? પણ ઇશ્યુ એક જ છે કે ઇફ યુ કેન કીપ અ બેલેન્સ. યુઝ્યુઅલી શું થાય છે કે 5-1 દિવસ તમારા કામકાજ ઘરમાં જ નીકળે છે. તમને અમુક ટાઈમ એવું ટાઈમ મળે જેના અંદર તમે એ વિચાર સાથે જલસા કરી શકો કે મનુષ્ય અવતાર એક જ વાર મળ્યો છે, જલસા કરી લેવા છે તો કરી લો. બહુ ગિલ્ટ ના રાખતા. ભોજનની જ વાત છે ને, બહુ ગિલ્ટ ના રાખતા, પણ એના ખાલી યાદ રાખજો. ગિલ્ટ ના રાખતા, પણ યાદ રાખજો. ભૂલતા નહીં કે આજે મેં દબાઈના 10 ગુલામજબ્બુ ખાધા છે, વિચ ઇઝ નોટ અ રૂટીન. મેં જલસા કર્યા છે કેમ કે મારું મન કીધું કે મારે જલસા કરવા છે, મારે આનંદથી જીવું છે, અને મારું મન બહુ જ પ્રફુલ્લિત થયો. મેં આવું માણેક ચોક ઉપર દબાઈને આજે રાત્રે ખાધું. એને યાદ રાખજો, ભૂલતા નહીં. ભૂલશો નહીં તો એ જ પ્રસન્નતા એક નાની ગિલ્ટ ઇન્ડ્યુસ કરશે કે રોજે રોજ આ કામ કરવું નથી. કેમ કે જે શરીરમાં તકલીફો ઊભી થાય એનાથી, એ તકલીફ બી તમારે જ ભોગવાની છે. જે પ્રસન્નતા તમે ભોગો છો એ તકલીફ બી તમારે જ ભોગવાની છે. એ યાદ રાખજો. બસ એ યાદ રાખી શકશો તો યુ કેન એન્જોય ઓલ્સો એન્ડ યુ કેન કીપ સમ બેલેન્સ ઓલ્સો. રાઈટ. દર્શકોને કહી દઉં કે સર ઇઝ સેઇંગ ધીસ વિથ લોટ ઓફ
ઓફકોર્સ એમનો પ્રોફેશનલ એક્સપિરિયન્સ તો છે પણ પર્સનલ એક્સપિરિયન્સ પણ છે. સર તમારી પર્સનલ જર્ની વિશે પણ જો આપણે વાત કરી શકીએ તો. સો એ પર્સનલ જર્નીમાં બીજું કંઈ નથી. એકચ્યુઅલી ઘણું બધું ઉતાર ચઢાવ બધાના જિંદગીમાં હોય. મારા જિંદગીમાં બી હતું. ડૉક્ટર તો હું 1998માં બની ગયો હતો, સર્ટિફાઈડ, જેના સર્જરી કરવાની આઝાદી હતી. 95માં જ થઈ ગયો હતો. પણ દેન સ્ટ્રગલ હોય, પોતાનો એસ્ટાબ્લિશમેન્ટ હોય, કરવું હોય, સપનું હોય, આગળ વધવાનું, નામનું, આ તે બધાનું હોય. સો એ ભાગતા સ્વાસ્થ્ય ક્યાં પાછળ છૂટી ગયું ખબર જ નહીં પડી. મતલબ એક પગ અમદાવાદમાં હોય, એક પગ અમદાવાદથી બહાર હોય, કોઈ લેક્ચર લેવા બોલાવે ત્યાં જતા રહેવાનું. મતલબ ક્રેઝી થિંગ્સ. આખી રાત ટ્રાવેલ કરવાનો. મતલબ તમે વિચાર નહીં કરી શકો આવા શેડ્યુલ હોય. મારા ઘરમાં ગર્વથી એવું કહેતો હતો કે મારા 2 બેકપેક હોય, એક ઇન્ડિયામાં ટ્રાવેલ કરવા માટે, એક બહાર ટ્રાવેલ કરવા માટે. કેમ કે મારી વાઈફને ખબર જ ન હોય કે ક્યારે સાંજે આવીને કહેશે કે કાલે ક્યાં જાઉં છું. હું ગર્વથી કહેતો હતો. એમાં ગર્વ કરવાની કોઈ વસ્તુ નથી. બેટર પ્લાન. બરાબર. તો આ બધી જ વસ્તુ હું કરતો હતો અને એમાં મારું વજન વધતું ગયું. કેમ? એવું નહીં કે અંટશંટ ખાતો, પણ કોઈ ટાઈમ જ નહોતું. અને જ્યારે તમે ભૂખ્યા હો, હાઉ મચ યુ આર ઇટિંગ, વોટ યુ આર ઇટિંગ, યુ ડોન્ટ નો. તમારે બ્રેનને તો એનર્જી જોઈએ. બ્રેનને ખબર જ છે કે આ અડધો કલાકનો એક વિન્ડો એના આખા દિવસમાં મળ્યો છે, જેના અંદર બાકી કેલરી ભેગી કરવાની છે. આઈ ટેન્ડ ટુ ઓવર ઇટ. અને જે વસ્તુ પસંદગી હોય એ વધારે ખાઈએ, ના હોય એ ભોજનમાં તો મંગાવીએ અને ખાઈએ, બનાવડીએ અને ખાઈએ. This was all in my સ્લીપના કંઈ ઠેકાણા નહોતા. એઝ અ ડૉક્ટર, એઝ યુ ઓલ નો, કે હું સર્જન છું, તો લેવલનું સ્ટ્રેસ પણ હોય. આ બધી જ વસ્તુ જિંદગીમાં સાથે સાથે ચાલતી હતી. વર્લ્ડ કપ અનફોર્ચ્યુનેટલી વિચ વી લોસ્ટ, એ ટાઈમે મારા ઘરમાં 40 જણા હતા અને બધી મારા બધા ફેમિલી મેમ્બર્સ બહાર ગામથી આવ્યા હતા વર્લ્ડ કપ જોવા માટે. મારા ઘેર રસોડો સવારે 5 વાગે ચાલુ થતો હતો અને બીજા દિવસે સવારે 5 વાગે બંધ. મતલબ એ ચાલુ જ હતું 4 દિવસ. અને કોઈ ભી એક માણસના કોઈ બી વસ્તુ બનાવી હોય ભાત અને રોટલી સિવાય તો બીજી વાર ના જવી જોઈએ. આ 5 દિવસમાં આટલા બધા આઈટમ બન્યા હશે. બધા ધરીને ખાતા હોય અને મે બી સેમી રજા ટાઈપની રાખી હતી. મારા એક મામા છે, એકદમ ફિટ છે. નાઉ હી ઇઝ ઓલમોસ્ટ 70 years. તો મેં એમને પૂછ્યું કે તમારું ફિટનેસનું રાજ શું, અને તમે બી ખાઓ છો, પણ મેં જોયું કે બધી એક ચમચી લાવો છો. તેમને કીધું કે જો હવે આ 4 દિવસ મારાથી એક્સરસાઇઝ નહીં થઈ શકે, ઘરમાં એક રૂટીનમાં હું બંધાયેલો છું, તો હું એકચ્યુઅલી ખાવા ઉપર કંટ્રોલ રાખું. બધું ટેસ્ટ કરું, પણ ટેસ્ટ જ કરું અને મજા માળવી લઉં. એન્ડ હી હેઝ એકચ્યુઅલી લેડ અ વેરી ડિસિપ્લિન્ડ લાઈફ બિકોઝ હી વોઝ અ જજ, અ રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજ. તો બહુ જ ડિસિપ્લિન્ડ લાઈફમાં એ લોકો રહેલા છે. એ દિવસ ખબર નહીં મને એ સ્ટ્રાઇક થયું અને એકચ્યુઅલી મને બહુ જ તકલીફ થઈ ગઈ હતી. મારા એન્કલમાં બહુ પેન હતું, ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ હતી. મારા શોલ્ડરમાં ફ્રેક્ચર થયેલું છે, જેના હિસાબે મેં રોડ નખાયેલી છે. એ શોલ્ડરમાં બી પેન થતું હતું. તો આઈ વોઝ ઓલ્સો સિરિયસલી થિંકિંગ અબાઉટ કે સર્જરી કરાવી દઈએ, કેમ કે આ બધા પ્રોબ્લેમ મારા જવાના નથી, મારા શેડ્યુલ કોઈ દિવસ સુધરવાના નથી. અને ફોર્ચ્યુનેટલી 11th ફેબ્રુઆરી ઇઝ માય બર્થડે. તો 11th ફેબ્રુઆરી ઉપર મારા ઘરવાળા તૈયાર જ હતા. માય સર્જરી વોઝ પ્લાન્ડ. કોણ કરે, શું કરે, એ બધા ડિટેલમાં નહીં જાઉં, બટ એવરીથિંગ વોઝ પ્લાન્ડ. 9 જાન્યુઆરીની વાત કરું તમને ડેટ સાથે. 9 જાન્યુઆરીની વાત છે. મેં કીધું કે ચલો રાત્રે ભોજન આપણે થોડું નિયમિત રૂપે કરીએ અને મીઠાઈ છોડીએ. પહેલું રિએક્શન મારા વાઈફનો પોસિબલ જ નથી કે તું મીઠાઈ છોડી શકે. મેં કીધું કે મારે છોડવું હોય તો તું છોડવા નહીં દઈશ. એવી રીતે બોલીને રોજ Then she said, Manish, I am always there to help you. તું છોડીશ તો હું કેમ મદદ ના કરું, પણ તું પછી રાત્રે મારા સાથે વાત કરે કે 1 વાગે એ બનાવી દે, પછી આ કરવું હોય તો તું મીઠાઈ ના છોડીશ, એ વધારે સારું. ઇટ ઇઝ બેટર દેટ યુ શુડ નોટ. મેં કીધું નહીં કરું, ચાલ. તો મેં મારા મનમાં એક સંકલ્પ લીધો કે મીઠાઈ જ્યારે બી મને યાદ આવશે, અને ઇટ વોઝ માય રૂટીન કે હું ખાધા પછી સ્વીટ ખાઉં જ, કે હું ઘેરથી બહાર નીકળી જઈશ. આઈ વિલ હેવ અ વોક ઓર અ સ્મોલ જોગ ઓર અ સ્મોલ રન, કમ બેક એન્ડ સ્લીપ. 10 વાર ખ્યાલ આવશે કે મીઠાઈ ખાવું છે તો 10 વાર હું બહાર નીકળતો તો મારી ઊંઘ બગાડી. કેમ કે એમ મીઠાઈ ખાવા માટે ઊંઘ તો બગાડવાનો જ હતો. કારણ કે ઊંઘ તો આમ પણ ન જ આવે ને, કે તમારા મગજ એવું થાય કે કંઈક હજી બાકી છે. તો 15 દિવસ 20 દિવસમાં આઈ થિંક આઈ કેમ આઉટ ઓફ ધીસ હેબિટ. એન્ડ હવે આજ સુધી લગ્ન પ્રસંગમાં ખાઉં છું, બાકી છોડી દીધી. 7:30નું જે મેં કહું છું, આટલું બિઝી શેડ્યુલ સાથે પણ હું 7:30માં, કેમ કે હું અગર 9 વાગે ઊંઘી જાઉં તો હું સવારે 3:30 વાગે જાગી જાઉં અને હું મારો એક્સરસાઇઝ અને બધું પતાવીને
મોર્નિંગ સેશનમાં મારા બધા એક્સ્ટ્રા કામ પતાવી દઉં, કોઈ કામ બાકી જ નહીં રાખવું. તો જેટલું કામ હું પહેલા કરતો હતો એનાથી વધારે કામ હું હવે કરું છું. રાઈટ ખરેખર વધારે કરું છું Right. ઇન અ મોર ઓર્ગેનાઇઝડ વે, રાઈટ બિકોઝ આઈ નો કે હું ઓર્ગેનાઇઝ નહીં રહીશ તો મારું કામ પતશે નહીં, મને ઊંઘવા મળશે નહીં, મને આ કામ કરવા મળશે નહીં. સો આઈ બીકમ મોર ઓર્ગેનાઇઝડ. ખબર નહીં આગળ શું થશે. હજી સુધી તો આ વસ્તુ મેન્ટેન છે. ધીસ વોઝ 9th January 2024. ઓકે સર, એવું માનો છો ડિસિપ્લિન લાઈફ સાથે યુ કેન ઓલવેઝ અચીવ મોર? યસ. બીકોઝ આઈ હેવ સીન કે જે લોકો ડિસિપ્લિન્ડ લાઈફ ફોલો કરે છે, આપણે એમ થાય કે યાર આમાં તો ઘણું બધું છૂટી જાય આ લાઈફ ના, ફોલો હું બહુ કરવામાં. જલસા બી કરું. જે દિવસ કરવા હોય ને કરી જ લઉં. હા હા જે દિવસ નાચવા હોય નાચી જ લઉં. જે દિવસ ઊંઘવું ના હોય ના ઊંઘવું, જલસા કરી જ લઉં. ફરીથી આ જૂનો ડૉક્ટર મનીષ ખેતાન બની જ જાઉં. પર એ યાદ રાખો રાઈટ કે મેં ભૂલ કરી છે, હવે Right. મારે નથી કરવી. હજી બી એક્સરસાઇઝ હું મિસ કરું. આઈ એન્જોય મિસિંગ એક્સરસાઇઝ. I Who enjoy wouldn't? doing exercise. I enjoy missing Right. exercise also once in a time. My body Right. gets rest. Right. પણ એ યાદ રાખો કે ભાઈ નથી ગયો તું 2 દિવસથી, રાઈટ હવે ચાલુ કર. કેમ કે મારી બોડી ટાઈપ એવી નથી કે એના વગર કામ ચાલે. મને લાંબુ નથી જીવવું, પણ જેટલું જીવ છે હેલ્ધી જીવ. રાઈટ રાઈટ. સો વોટ ઇઝ બેરિયાટ્રિક સર્જરી? કોને કરાવવી પડે અને કેવી રીતે બેરિયાટ્રિક સર્જરી બાય ડેફિનેશન હું તમને કહું, બેરોસ મંથ્સ વેટ. તો કોઈ બી વેટી માણસ જે હોય, WHO એકચ્યુઅલી એના માટે એક ડિઝીઝની ઓળખ WHO કરે. અને જ્યારે ડિઝીઝની કોઈ બી વસ્તુને ડિઝીઝનું નામ એ આપે તો એક કોડ બી આપે. સો ઇટ હેઝ ગિવન 06E કોડ ટુ બેરિયાટ્રિક રોગ, ઓબેસિટી. અને જ્યારે ઓબેસિટીનો રોગ થાય તો એ રોગના સંજ્ઞાનમાં ક્યારે આવે તો એશિયન પેશન્ટ્સમાં જ્યારે 35 BMI થી ઉપર હોય અથવા તો 30 BMI થી ઉપર હોય અને સાથે ડાયાબિટીસ હોય, તો આવું જ્યારે રોગ આવે ત્યારે બેરિયાટ્રિક સર્જરી એક ઓપ્શન રૂપે, કમ્પલસરી નહીં, ઓપ્શન રૂપે તમે વિચારી શકો. અને 40 BMI થી ઉપર હોય તો કદાચ તમને કરાવવું જરૂરી છે. કેમ કે બાકી બધા રોગના આવવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય અને એનાથી તમને એટલું બધું નુકસાન થાય. એના કરતાં તમે એઝ અ ટ્રીટમેન્ટ એને લઈ શકો. ઓબેસિટી એટલું રેમ્પન્ટ અને એટલું કોમ્પ્લેક્સ ડિઝીઝ છે કે એના માટે એટલી શોધ થઈ રહી છે દુનિયામાં અત્યારે. સર્જરી, મેડિસિન્સ, ઇન્જેક્શન્સ, લાઇફસ્ટાઇલ સિવાય પણની વાત કરું છું કે બધાને ખબર છે કે આ રોગથી અગર આપણે નહીં બચ્યા તો એવું મહામારીનું રૂપ લેશે કે કોવિડ શું ભૂલી જશો. સર આઈ થિંક યુએસમાં ઇટ્સ ઓલરેડી ડિક્લેર્ડ એઝ પેન્ડેમિક. યસ, Obesity is a pandemic. ઇટ ઇઝ અ એપિડેમિક એન્ડ ઇટ ઇઝ અ પેન્ડેમિક. વી આર, તમે શરૂઆતમાં વાત કરી બાય 2015, નો સર, નાઉ વી આર નંબર 3 ઇન ધ વર્લ્ડ. અચ્છા, we are already? ઓલરેડી નંબર 3. Oh, okay. Already number 3 in the world in obesity after US and China. ઓકે. બેરિયાટ્રિક સર્જરીમાં શું થાય સર? બેરિયાટ્રિક સર્જરીમાં એકચ્યુઅલી એ લેપ્રોસ્કોપી દૂરબીનથી કરવાવાળી એક સર્જરી છે. દૂરબીનથી તમે ગોલબ્લેડર જેવી રીતે કઢાવો છો એવી રીતે દૂરબીનથી, જેના અંદર તમારી ઓજરી બી નાની કરાય અને ક્યારેક જે ફૂડનો ટ્રાન્ઝિટનો જે રૂટ છે એમાં થોડી ફેરફાર કરીએ. એ કરવાથી અમારું હેતુ બે હોય. એક, ઓછું ખાઈને તમારું મન ધરાઈ જાઓ, તમે બેસિકલી ધરાઈ જાઓ અને ભરાઈ પણ જાઓ. અને બીજું, આ ફૂડનો જે રૂટ ચેન્જ થાય એનાથી તમારા બોડીમાં એક નવા હાર્મોન્સ એવા નીકળે જે તમારા મગજની મેં વાત કરી ને કે જે તમને ખાવા તરફ ભગાડે છે, અમુક ટેસ્ટનું તમને ગુલામ બનાવે છે, એ બધું ડીરજિસ્ટર કરવાનું ચાલુ કરે. તમારો હાર્ડવેરમાં આ વાયરસ જે ઘૂસી ગયો છે એ એન્ટીવાયરસ જેવું કામ કરે. આ બધા હાર્મોન્સ અને તમારા જે થર્મોસ્ટાટ ખોટો સેટ થઈ ગયો છે અને ફરીથી રીસેટ કરીને નોર્મલ ઉપર લાવવાનું કામ કરે, જેનાથી ઓછું ખાઈને પાછળથી બી, કેમ કે બેરિયાટ્રિક સર્જરી આજે તમે કરાવો તો શરૂઆતમાં ઓછું ખાઈ શકો, પણ એવું નથી કે આખી જિંદગી ઓછું ખાઈ શકો, પાછળથી બધું ખાઈ શકો. ત્યારે બી તમારું ભોજનનું માત્ર નિયમિત રાખે, તમને ટેસ્ટનું ગુલામ ના બનાવે, તમારા અંદર ડિસિપ્લિન પહેલાં કરતાં બેટર હોય. એકદમ 100% બેટર થઈ જાય એવું પોસિબલ નથી, પણ પહેલાં કરતાં બેટર હોય. તો મેં બંને ગ્રુપના પેશન્ટ જોયા છે જેમના ખ્યાલ જ છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે અને સર્જરી કરાવી છે, તો એ લોકો 100% ડિસિપ્લિન મેન્ટેન કરતા હોય. અને કોઈ અમુક લોકો જેવા છે 0% બી કરતા. લેબ્સ પણ થઈ જાય પાછા. લેપ્સ થાય, પણ એટલું ને એટલું વજન તો કોઈ દિવસ ના થાય. આ જીવનકાળમાં તમે 180 પર કરાવો અને કદાચ 100 થાય કે 120 થાય, 180 જવું તો બહુ જ અઘરું છે. એના માટે રોજ તમને આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંકના દુકાનમાં જ બેસી રહેવું પડશે. એવું પોસિબલ નથી.
બટ સ્ટીલ લેપ્સ થાય છે અને વાય ટુ ડુ દેટ. સર અપાર્ટ ફ્રોમ બેરિયાટ્રિક સર્જરી બીજી કઈ પ્રોસિજર્સ છે, બીજી કઈ ટ્રીટમેન્ટ છે જેનાથી ઓબેસિટી ટ્રીટ કરી શકીએ? હા, ઓબેસિટી બહુ જ કોમ્પ્લેક્સ ડિઝીઝ છે. કોઈ સર્જરીથી એનું સોલ્યુશન આવી જાય આખા ઓબીઝ લોકોને, અને બધા ક્વોલિફાય પણ નથી કરતા. તો ઘણા બધા રિસર્ચ ચાલી રહ્યા છે, અને એ કદાચ એની શરૂઆત આજથી 4 દશક પહેલાં થઈ ગઈ હતી. તો પહેલાં ઓરલ મેડિકેશન આવી, બટ સમહાઉ ઇટ ડિડન્ટ વર્કડ. બહુ જ લિમિટેડ વર્ક કરે છે. પણ મેજર ચેન્જ આવ્યું છે ગયા 4 વર્ષમાં. અમેરિકામાં પહેલું ડ્રગ લોન્ચ થયું, વિચ આર GLP-1 એનાલોગ્સ. હું ટ્રેડ નેમ નહીં લઉં. આ GLP-1 એનાલોગ્સ જ્યારે લોન્ચ થયો તો એ એવી જ રીતે કામ કરે છે જે તમને મેં કીધું ને કે ઓબેસિટી કર્યા પછી અમુક હાર્મોન્સ તમારા થર્મોસ્ટેટને કરેક્ટ કરે છે. એ સેમ હાર્મોન છે. એ સેમ હાર્મોન ઇઝ નાઉ ગિવન યુ ફ્રોમ આઉટસાઇડ થ્રુ ઇન્જેક્શન્સ. જેવી રીતે ઇન્સ્યુલિન ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે આપીએ છીએ, એ રીતે આ ડ્રગ ઓબેસિટી કંટ્રોલ કરવા આપીએ છીએ. એન્ડ ધીસ ડ્રગ્સ આર ગિવન યુ વન્સ વીકલી, અઠવાડિયામાં એકવાર. પછી ધીમે ધીમે ડૉક્ટરના એડવાઇસ ઉપર અને ડોઝને એસ્કેલેટ કરવાનું હોય, ડિપેન્ડિંગ અપોન કે કેટલું વજન તમારે લોસ કરવાનું છે. અને એ વજન લોસ સાથે સાથે લાઇફસ્ટાઇલ ચેન્જીસ તો જરૂરી છે જ. અને જ્યારે વજન લોસ થઈ જાય પછી યુ કેન હેવ સમ મેન્ટેનન્સ ડોઝ, કે વજન મેન્ટેન રહે એના માટે કંઈક ડોઝ. અને તમે લાઇફસ્ટાઇલના મેજર ચેન્જ લઈ આવો તો કદાચ એ દવાની જરૂર પડે નહીં, પર એની શક્યતા બહુ ઓછી છે, નેગ્લિજિબલ છે. જેમ કે ડાયાબિટીસની દવા તમારે લેવી પડે તો લેવી જ પડે, થાઇરોઇડ થઈ જાય તો લેવી પડે તો લેવી જ પડે. ધીઝ આર ઓલ ક્રોનિક ડિઝીઝીસ. એવી રીતે ઓબેસિટીને બી ક્રોનિક ડિઝીઝ કહેવાય. એની કોઈ દવા આવે તો તમારે લેવી તો પડે, ભલે પાછળથી મેન્ટેનન્સ ડોઝમાં લેવી પડે, પણ લેવી તો પડે. બટ ધીસ ડ્રગ્સ આર ડુઈંગ વન્ડર્સ. અત્યારે નવી આવી છે અને ઇન્ડિયામાં બી હવે લોન્ચ થઈ છે, 3-4 મહિના થયા છે. સર એક દવાનું નામ સાંભળેલું છે મુંજારો, જે મોટાભાગના સેલિબ્રિટીઝ લે છે અને સડનલી આપણને એમ લાગે આટલું વજન કેવી રીતે ઉતારી દીધું. એની કોઈ સાઇડ ઇફેક્ટ કે એવું કંઈ ખરું? કોઈ એવી સાઇડ ઇફેક્ટ નથી. જો સાઇડ ઇફેક્ટ તો બધી દવાના હોય, પણ એવી નોટેબલ કોઈ સાઇડ ઇફેક્ટ નથી કે જે મને તમને જણાવવી પડે કે દર્શક મિત્રોને જણાવવી પડે. ખાલી એક નોઝિયાની ફિલિંગ છે. ભાઈ ઘણા બધા લોકો કહે છે આંખમાં અસર થઈ જાય, થાઇરોઇડમાં કેન્સર થાય. કોઈ બી સારી વસ્તુના 4 વસ્તુ નેગેટિવ આવે છે, પણ આવા કોઈ બહુ રેયર વસ્તુ છે. આ તમારા ડૉક્ટર રિકમેન્ડ કરતા હોય તો 100% એમને પૂછીને લેવી શકાય, જે લોકોને એની જરૂરિયાત હોય. મારો પોતાનો અનુભવ એમ કહે છે કે જેનું BMI 30, 32, 33 આસપાસ હોય, જે ખરેખર ઓબીસ તો છે જ, એ લોકોમાં આ દવા બહુ સરસ રીતે કામ કરી જાય છે. પણ જેનું BMI બહુ વધારે પડતું હોય, 35, 37, 40 અથવા 40થી ઉપર, એ લોકોમાં સમહાઉ એ દવા બહુ સારી રીતે કામ કરતી નથી, અથવા શરૂઆતમાં કામ કરે અને પાછળથી કામ કરવાનું બંધ કરી દે. એન્ડ દેન યુ હેવ ટુ ટેક ઇટ એવરી ટાઈમ, લાઈફ લોંગ. અચ્છા, એવરી ટાઈમ એટલે કેટલા અંતરે? અઠવાડિયે. અચ્છા, દર અઠવાડિયે, લાઈફ લોંગ. લાઈફ લોંગ. ઓકે. બિકોઝ ઓબેસિટી ઇઝ અ ક્રોનિક ડિઝીઝ, તો લાઈફ લોંગ એને મેન્ટેન કરવા માટે લેવું પડે. રાઈટ. પણ એકવાર ઘટી જાય પછી સર લાઈફસ્ટાઈલથી મેન્ટેન ન કરી શકાય? લાઈફસ્ટાઈલથી મેન્ટેન કરી શકીએ તો બધા ઇન્સાન આજ સુધી જે ઘટાડ્યા છે ઘટાડેલા રહે. સબસે બડા લૂઝર કરીને એક ટીવી પર આવતું હતું, તમને ખ્યાલ હોય તો, બહુ પહેલા. આઈ થિંક ઇટ વોઝ ડ્રિવન બાય સુનિલ શેટ્ટી. અચ્છા. એક સબસે બડા લૂઝર, એન્ડ સમબડી લોસ્ટ આઈ થિંક 80 કિલોના આસપાસ એકાદ મહિનામાં લોસ કર્યું હતું. 1 મહિનામાં એ લોકોને રૂમમાં પૂરી દે, લાઈફસ્ટાઈલ કરાવે, ઓછું ખવડાવે, એમાં જે મેક્સિમમ લોસ કરે, અને કદાચ બહુ મોટો ઇનામ હતો, કોણ બનેગા કરોડપતિ ટાઈપ્સ કંઈક ઇનામ હતો એમાં. Somebody lost 80 kgs and then I met him after 3 years, he gained 110 kgs. So what's the fun of it? તો લાઈફસ્ટાઈલથી તમે ઓછું કરી શકો, પણ મેન્ટેન કરવું બહુ અઘરું છે. એન્ડ ધીસ ઇઝ નોટ યોર પ્રોબ્લમ, ધીસ ઇઝ નોટ માય પ્રોબ્લમ ઇફ આઈ કેન્ટ મેન્ટેન ઇટ. This is the hormones, this is our leptins, hormone નામ લઉં તો leptins, ghrelins in your body which are not allowing it to do like that, કે એ તમારું બેંક બેલેન્સ ઓછું થવા દેશે જ નહીં. તમે 100 માણસો અગર લાઈફસ્ટાઈલથી વજન ઉતારે તો એમાંથી લેસ દેન 1% વિલ બી એબલ ટુ મેન્ટેન ઇટ. બહુ જ સિમ્પલ ભાષામાં તમને સમજાવું. રાઈટ. ઓકે. સો માય લાસ્ટ 2 ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, રોજિંદા જીવનમાં અત્યારની મોડર્ન લાઈફસ્ટાઈલના હિસાબથી એવી કઈ ખોટી વસ્તુઓ આપણે કરીએ છીએ કે જે ન જ કરવી જોઈએ? ઇટિંગ હેબિટ્સ, સ્લીપિંગ હેબિટ્સ, બીજી બધી હેબિટ્સ. સ્લીપ, હું હજી બી કહું છું, સ્લીપ પ્રોપર લો. સ્લીપથી બોડીને રેસ્ટ મળે, રિપેર થાય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે લોકો કહેતા હોય છે કે બહુ સવાર 4 વાગે ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. એ બધી વસ્તુ કદાચ પોસિબલ નથી. મોડર્ન લાઈફસ્ટાઈલની તમે વાત કરી, પણ એટલીસ્ટ 7 કલાકનું સ્લીપ ઇમ્પોર્ટન્ટ. એન્ડ ડોન્ટ ઓવર સ્લીપ ઓલ્સો યોરસેલ્ફ.
તમને એક બહુ મસ્ત ઉદાહરણ આપું કે આપનું ઇન્સ્યુલિન રાત્રે 1:30-2 વાગ્યા જ મેક્સિમમ સિક્રેટ થતું હોય એ ખાલી પાચન માટે નથી બટ રિપેર માટે જ. પર એ અઝ્યુમ કરી લે બોડી કે તમે 10 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી સૂઈ ગયા હો તો હવે તમે ખાઈ લીધું હોય અને કલાક પહેલા તો તમે ખાધા જ 12 વાગ્યા ઊંઘ્યા જ 1 વાગ્યા તો એ સિક્રેટ 1:30 વાગે ક્યાંથી થશે નહીં તો રિપેર થશે નહીં તો બીજા પ્રોબ્લેમ ચાલુ થશે. So the whole hormonal cycle, normal hormonal cycle, you disturb it because of this sleep cycle you have disturbed. So sleep is something which is most important, I would say. And right time, possible હોય તો if your profession permits, the right time રાત્રે at least 10 વાગ્યા સુધી સૂઈ જાઓ અને સવારે 5-5:30 સુધી જાગી જાઓ. આ 7 કલાકની sleep is must, I would say. That is the most important thing. Breakfast, you are breaking your fast. વ્યવસ્થિત કરો. તમારે જે ખાવું હોય ને, જે રાત્રે અરમાન હોય ને, જે તમે કહેતા હતા ને એક જ મનુષ્યનું જીવન મળ્યું છે એ પૂરું કરવું હોય ને તો બ્રેકફાસ્ટમાં કરો. છૂટથી ખાઈ શકો. રાઈટ. લંચ થોડું લાઇટ, ડિનર તો એકદમ બેકારી જેવું છે. લાઇટેસ્ટ ખાઓ, લાઇટ રહો, કામ કરો. કામ કરવાની કોને ના પાડી? ખાધું નથી તો કામ નથી કરવું એ કોને કીધું છે? સર તમે તમારી લાઈફસ્ટાઈલમાં જે ચેન્જ કર્યું એમાં મને એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે રાતે જ્યાં સુધી તમારી મીઠાઈની ક્રેવિંગ્સ જતી ન રહે ત્યાં સુધી તમે ચાલવા નીકળી જતા. હવે ઘણા લોકોને એવું હોય કે ભૂખ્યા પેટે ઊંઘ ન આવે અને જો ડાયટ ચાલુ કરે અને સાંજે પૂરતું જમાય નહીં તો એક અધૂરાપણાની ફિલિંગ હતું મારામાં સેમ હતું. તો બીજું શું કરી શકે? 15 દિવસના અંદર વી ટ્રાઈડ 30 ડિફરન્ટ મેથડ્સ, બધી વસ્તુનું કેલરી મેજર કરીને કે આ બનાવવાનું છે એના માટે. અને આઈ સ્ટાર્ટેડ પ્લાનિંગ માય ફૂડ. દર્શક મિત્રોને હું એ કહીશ કે તમે તમારો દિવસ પ્લાન કરો છો કે આજે મારે આટલું કામ કરવું છે, વીજળીનું બિલ ભરવું છે, ફોનના બિલ ભરવું છે, છોકરાના ટ્યુશનની ફી ભરવું છે, તો તમારે ખાવાનું પ્લાનિંગ કરીને નીકળો ને. મારી વાઇફ વિલ બી નોઈંગ ટુડે આર હુ સો એવર કુક્સ ઇન માય હાઉસ કે કાલે મારું બ્રેકફાસ્ટ શું, લંચ શું, ડિનર શું. એક તો એમને શાંતિ. પછી એના અંદર મેં કીધું કે ભાઈ કંઈક લાઇટ વસ્તુ બનાવશે, મને ભૂખ લાગશે, પેટ ભરવું જોઈએ, તો એને ખબર છે કે મારે કંઈક એવી વસ્તુ બનાવવું છે જેમાંથી 500 કેલરી મળે અને બલ્ક મળે કે જેનાથી એને ટેસ્ટ બી થાય, મારા ટેસ્ટ એને ખબર છે અને પેટે ભરાઈ જાય. સો યુ મેનેજ યોર ફૂડ. અને ઘણી બધી રેસિપીઝ અને વસ્તુઓ અવેલેબલ છે. જેમ સિમ્પલ આપણે ડોસા ખાતા હોય, ઢોસા, બહુ જ એક જ એક્ઝામ્પલ આપીશ. અને ઓટ્સના ઢોસા પછી એને બનાવવાના ચાલુ કર્યા. જ્યાર સુધી એમને કીધા નહીં કે આ ઓટ્સના છે મને ખબર જ નહીં પડી. ટેસ્ટમાં મસ્ત ચટણી વટણી લગાવીને લસણ, આમાં તો કંઈ કેલરી આવવાની નથી. મેં 4 ઢોસા ખાધા, દેન આઈ કેલ્ક્યુલેટેડ કે આઈ હેવ ઓનલી ઈટન 130 કેલરીઝ, દેટ્સ ઇટ. અને પેટ દબાઈને ભરાઈ ગયું, ઊંઘે આવી ગઈ, ટેસ્ટી બી હતું. સો દે આર ઓપ્શન્સ. સર જેનું વજન ખૂબ જ વધી ગયું હોય, 150 થી 200 કિલોની રેન્જમાં જતા રહ્યા હોય, એટલે શરીર એકદમ મોટું થઈ ગયું અને ત્યાર પછી જ્યારે બેરિયાટ્રિક સર્જરી કરે કે બીજી કોઈ પદ્ધતિથી વેઇટ લોસ કરે એટલે લૂઝ સ્કિન જોવા મળે અને બહુ ખરાબ લાગતું હોય જોતા. અને હવે જે વ્યક્તિ એની સાથે જીવતા હોય એને તો વધારે મેન્ટલ ટ્રોમા અને સ્ટ્રેસ એનાથી થતો હોય, તો એનું કોઈ સોલ્યુશન ખરું? પહેલી વસ્તુ એ છે કે તમારે એ સમજવું પડશે કે સ્કિન છે શું. ઇટ ઇઝ ટોટલી પ્રોટીન ઇન કોલાજન અને તમારા મસલ્સથી એટેચ હોય. એક નોર્મલ માણસની સ્કિન એના મસલ્સ સાથે એટેચ હોય. તો જ્યારે તમે એક્સ્ટ્રીમ વેટ લોસના પ્રોસેસમાં જાઓ, જ્યારે 50, 60, 70, 80 કિલોના વેટ લોસ કરવાનો છે બાય એની મેથોડોલોજી, એ લૂઝ થવાના ચાન્સીસ છે. કેમ કે ફુગ્ગાના ફૂલાઈ દો તો તમે સ્કિનને સ્ટ્રેચ જ કર્યું છે ને. પ્રેગ્નન્સીમાં સ્કિન સ્ટ્રેચ થઈ જાય તો ક્યાં પ્રેગ્નન્સી પછી સ્કિન નોર્મલ થાય જ છે. રાઈટ. So they are not going to become normal because તમે કોલાજનને તોડી નાખ્યા છે. You have broken the collagen by excessive deposition of fat beneath the skin. એ કોલાજન પાછળથી ના જોડાય. પણ વેટ લોસનું પ્રોસેસ જ્યારે થતું હોય ત્યારે તમે મસલ્સને સ્ટ્રોંગ કરો. જે મસલ સાથે સ્કિનનું બોન્ડ છે એ હજી મજબૂત થશે. મસલ્સને સ્ટ્રોંગ કરશો તો કોલાજન વ્યવસ્થિત રહો. ફૂડથી જ લો. જે બી ફૂડ તમે પ્રિસ્ક્રાઇબ કરે છે ડાયટિશિયન કે ડોક્ટર્સ, એ ફૂડમાંથી તમે કોલાજન લો. આર્ટિફિશિયલ કોલાજન બી મળતું હોય છે. અને પ્રોટીન સારી રીતે, બીકોઝ સ્કિન ઇઝ નથિંગ બટ પ્રોટીન એન્ડ કોલાજન બી ઇઝ અ ફોર્મ ઓફ પ્રોટીન. એ પ્રોટીનમાંથી જ બનતું. રાઈટ. તો તમે એ બધી જ વસ્તુ સારી રીતે રહો તો લૂઝનિંગ યુ કેન અવોઇડ ટિલ 40 to 50%. અચ્છા. અને એક્સરસાઇઝ હજી એરિયા સ્પેસિફિક એક્સરસાઇઝ કે તમારે એબ્ડોમેન પે સ્કિન વધારે છે તો એબ્ડોમેન એરિયા સ્પેસિફિક એક્સરસાઇઝ કરીએ તો હજી 10-20% તમે વધારે સક્સેસ, કારણ કે ત્યાંના મસલ થોડા વધારે મજબૂત થાય, મોટા થાય. રાઈટ. સો આ જે લોકો એ વસ્તુને ધ્યાન રાખીને વેટ લોસ કરતા હોય કે એ જાણ સાથે, એડ્યુકેશન સાથે વેટ લોસ કરતા હોય, એ બધા લોકોમાં એટલા ઇશ્યુઝ નથી આવતા. અને થતા પણ આવે કોઈના
then we may have to restore to ourselves to cosmetic surgery, plastic surgery એને રિમૂવ કરાવવા માટે. અને દાખલા રીતે તમને કહું કે મારા પાસે આવા વેટ રેન્જમાં અગર 100 પેશન્ટ મળતા હોય તો બધાનો આ પ્રશ્ન હોય. સર્જરી કરાયા પછી એકે પેશન્ટ સ્કિન ટાઇટનિંગ માટે પાછો આવતો નથી. નથી આવતા They are so happy losing that weight કે they are not bothered about that skin. અગર કંઈક થયો તો કંઈક થયો. ટુ બી વેરી ફ્રેન્ક, મને બહુ ખ્યાલ જ નથી કે કોને સ્કિન કેટલી ઢીલી છે, કેમ કે હવે એની વાત જ નથી થઈ. એને વાતો જ નથી થતી. વેરી સરપ્રાઇઝિંગ, આઈ ડિડન્ટ એક્સપેક્ટ ધીસ. હા, બીકોઝ માય ટીચર યુઝ ટુ સે કે હું એમને પૂછ્યું હતું કે સર બધા પેશન્ટ આપવું છે, શું જવાબ આપું એમ, બીકોઝ કોસ્મેટિકલી કેટલું ખરાબ લાગે એમ. અને બાજુવાળા કમેન્ટ કરે ગળા જેવું થઈ ગયું છે આ. બોલે એને એક જ વસ્તુ પૂછ, 150 કિલો સાથે બિસ્તર ઉપર હારો ટાઈટ સ્કિન સાથે કે 80 કિલો સાથે તું દોડતો હારો થોડું લૂઝ સ્કિન સાથે? વોટ વિલ બી યોર ચોઇસ? રાઈટ. કોઈ એક ચોઇસ તો લેવી જ પડશે. So I have experienced this. Patients takes other choice. વેરી સરપ્રાઇઝિંગ. ધીસ ઇઝ Yes. અનએક્સપેક્ટેડ. અને હવે વી આર વેરી ઓપન કે થશે. રાઈટ. પેશન્ટને જોઈને આપને ખ્યાલ આવી જાય કે ભાઈ એના ફેસ પર નહીં થાય, એના આર્મ્સ પર થશે, થોડા લોઅર એબડોમેન પર થશે. એન્ડ એક્સરસાઇઝ સમજાવીએ, કોલાજન સમજાવીએ, પ્રોટીન સમજાવીએ. અને જે લોકો એનું પાલન કરે છે એને નથી થતું સાહેબ, એ વસ્તુ બી મેં જોઈ છે. અને જે લોકો નથી કરી શકતા, જેને થાય છે, એ લોકો પાછા આવતા નથી ફોર their skin removal. Out of 8,000 odd patients, 2 પેશન્ટે ખાલી કોસ્મેટિક સર્જરી કરાવી છે, એન્ડ દેટ ટુ બીકોઝ ઓફ ધેર કલ્ચરલ પ્રેફરન્સીસ. એવા કપડાં પહેરવા હતા જેને અંદર આ સ્કિન એક્સપોઝ હોય અને દેખાય તો સારું નહીં લાગે. દેટ વોઝ ધ ઓનલી રીઝન. ઓલરાઈટ. ઓકે સર, થેન્ક યુ સો મચ. ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. આઈ થિંક દર્શક મિત્રોને પણ ઘણું બધું જાણવા શીખવા મળ્યું હશે. અને આઈ હોપ અત્યાર સુધી તમે લોકો નક્કી કરી લીધું હશે કે આ પોડકાસ્ટ તમારા માટે હતો કે નહીં. અને સર થેન્ક યુ જે તમે ખુલીને વાત કરી છે. થેન્ક યુ જયભાઈ, Really થેન્ક યુ. ઇટ વોઝ ગુડ. એકચ્યુઅલી આઈ એમ ઓલ્સો ઓલવેઝ લુકિંગ એન ઓપોર્ચ્યુનિટી ટુ એડ્યુકેટ. બિકોઝ મને એવું લાગે છે કે કોઈ બી બીમારી તમે આવવા ના દો, એના માટે એડ્યુકેશન બહુ જરૂરી છે. અને એના માટે સર્જરી પછી બી અમે એડ્યુકેટ કરતા હોઈએ લોકોને કે તમે સમજો તમારા રોગનું, તો તમે એનું કંટ્રોલ જાતે જ લઈ શકો, તમને પછી ડોક્ટરની જરૂર ના પડે. રાઈટ. એના હિસાબે વી હેવ started a program which is known as supporting our patient for free for life. રાઈટ. We don't charge them. અને સર્જરી પછી સતત કોલ, સપોર્ટ ગ્રુપ્સ, મીટિંગ, એ લોકો દે કેન વોક ઇન માય ઓફિસ, મીટ અસ, ડાયટિશિયન, અને અમને બધા અપોઇન્ટમેન્ટ સાથે મળી શકે. જસ્ટ બીકોઝ મને ખબર છે કે આ રોગ પાછો આવશે જ્યારે સ્પ્રિંગ છટકશે. સર્જરી હેઝ બીન ડન, કંટ્રોલ હેઝ બીન ટેકન, પણ ડીકંટ્રોલ ના થાય. સીઝ ફાયર જેવું છે. વાયલેટ ન થાય એની માટે પગલાઓ લેવા પડે. પગલાઓ લેવા પડે. રાઈટ. એક્સિલન્ટ સર. થેન્ક યુ સો મચ ફોર વોટ યુ થેન્ક ડુઇંગ. યુ, થેન્ક યુ.